જોડી ચરણે શેષ ધર્યાથી ચરણે શેષ ધર્યાથી ભૂખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉદાર્યા પામર પતિત ઉદાર્યા અગણિત નર નરી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત થશે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલી કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा. श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभा कथा. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री शरीयोदासाय नमो नमः. बोलो स्वामिनारायण भगवाननी. श्री हरि कृष्ण महाराज. श्री राधा कृष्ण देवनी. श्री नरनारायण देव. श्री लक्ष्मी नारायण देवनी. श्री रामचंद्र भगवान. श्री कृष्ण कन्हैयालाल. श्री विघ्न विनायक देव. श्री कष्टभंजन देव. ओम नमः पार्वती पतये हर हर महादेव.
સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી નરનારાયણ દેવ આદિક દેવો શ્રી નરનારાયણ દેવ ગાદીપીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકુળ પાર્ષદવર્ય અભિષેક ભગત તથા શ્રાદ્ધ પક્ષમાં જે હરિભક્તોએ પિતૃઓને પ્રસન્ન કરવા માટે કથાના યજમાન પદે રહી અને જેમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત કર્યો છે એવા તમામ યજમાનશ્રીઓ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સદગુરુવર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત શ્રીમદ ભક્તિશાસ્ત્ર સત્સંગી ભૂષણ અંતર્ગત તૃતીય અંશની અંદર શ્રી હરિના જે દિવ્ય લીલા ચરિત્રોની કથા વડતાલમાં ગોમતીજીને કિનારે વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, શ્રી હરિ ગઢપુરમાં બિરાજે છે અને એ સમયમાં બ્રહ્માનંદ સ્વામી માંદા પડ્યા છે. ઘણા હરિભક્તો કહે કે સ્વામી તમે માંદા પડો તે અમે હું લોખંડના છીએ? પરંતુ સંતોની જે બીમારી હોય છે એનું કારણ તમે પ્રારબ્ધવશ બીમારી ભોગવતા હોય છો, પરંતુ ઘણીવાર સંતો કોઈ હરિભગત બીમાર હોય અને સંતોની પાસે પ્રાર્થના કરે કે સ્વામી દયા કરજો, અને સંતો ભગવાનને પ્રાર્થના કરે અને એને કારણે ઘણીવાર હરિભગતનું દુઃખ હોય સંતો લઈ લેતા હોય છે. એમાં ભજનાનંદ નામના એક સંત હતા, એ વૈદ હતા. ઘણી દવા કરી છતાંય બ્રહ્માનંદ સ્વામીને સારું નથી થતું. દિવસે દિવસે સ્વામીની તબિયત બગડતી જાય છે, ખાવા પીવાનું છોડી દીધું છે. સભામાં સ્વામી બધું ભેગું કરવું, બધાને કહેતું રહેવું, પ્રેરણા કરતી રહેવી, આ બધું અઘરું કામ હોય. ભલે બધા અલગ અલગ વિભાગ સોંપાઈ ગયા હોય, રસોડું કરતા હોય,
સાઉન્ડના ભાઈ હોય એ લાઈવ પ્રસારણવાળા ભાઈ સંભાળતા હોય, સંગીતવાળા સંગીતનું સંભાળતા હોય, છતાંય પણ જે પ્રેસિડેન્ટ હોય એની ચિંતા હોય. એટલે જીવબા અને લાડુબા કહે છે કે મહારાજ આવશે. મહારાજ કહે છે કે પરંતુ બ્રહ્માનંદ સ્વામીની આવરદા જ પૂરી થઈ ગઈ છે. હવે આવરદા પૂરી થાય એટલે તો જવું જ પડે. આ જગતનો ક્રમ છે, નિયમ છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે. માથેજી આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાવું સાથેજી. કાયમ એક વાત તો નક્કી રાખવાની કે જ્યારે આપણે આવ્યા ત્યારે કશું લાવ્યા નથી, અને જ્યારે જવાનું થશે ત્યારે કશું જ સાથે નહીં આવે. તમારા અહીંયા કેનેડામાં રિવાજ ખરો કે કોઈ મરી જાય એટલે નનામીમાં $5000 બાંધી દેશે એમ? અને એવો કોઈ નવો ચીલો પાડે ખરા? નકર એક શેઠ દુકાનમાં રૂપિયાની થોકડી આમ ગણતા હતા ને એટેક આવ્યો તો ત્યાં ગોટો વળી ગયા. સાંજનો સમય થયો, દીકરા વિચાર કરે બાપા આવ્યા નહીં કેમ? દુકાને ગયા ત્યાં તો અંદર હાંકડ મારી દીધેલી. ગમે એમ કરીને દરવાજો ખોલ્યો ને આમ જોયું ત્યાં તો બાપા ગોટો વળી ગયેલા. વિચાર કરી કે બધાને જાણ કરીએ અને બાપાનો અગ્નિ સંસ્કાર કરી નાખીએ. ત્યાં એક દીકરાનું ધ્યાન ગયું કે બાપાના હાથમાં તો રૂપિયા છે, પેલા રૂપિયા કાઢી લઈને પછી બધાને જાણ કરીએ, નતર બધા ભેગા થાય છે તો એમને એમ હળગાવી દેશે. તો બાજુમાં ડોક્ટર આમ રૂપિયા ખેંચ્યા, પરંતુ ઓલી મડાગાંઠ પડી ગયેલી ને તે રૂપિયા નીકળ્યા નહીં. તે ડોક્ટર હતા એને બોલાવ્યા. ડોક્ટર કે શું છે? હા, રૂપિયા નીકળતા નથી. તો કે આંગળા કાપવા પડશે. હવે તો મરી જ ગયો હે બાપો, કાપી નાખો આંગળા. ત્યાં કોઈક અહીંયાથી સંત નીકળ્યા કે શું છે? તો કે આ રૂપિયા કાઢવા માટે ડોક્ટર કહે છે કે આંગળા કાપવા પડશે. ઓલા સાધુ કે તમારા બાપા તો તમારી પાછળ ઘણા બધા મૂકી ગયા, આટલા બાપાને હારે લઈ જવા હશે, લઈ જવા દો ને. એ કે અત્યાર સુધી કોઈના બાપને દીકરાઓ લઈ જવા દીધા, અમારે નવો ચીલો નથી પાડવો, આંગળા કાપીને કાઢી લીધા. પણ યાદ રાખજો કે આવા મંદિરોના નિર્માણ થતા હશે, એની અંદર તમે જે કાંઈ આપશો ને એ સાથે આવવાનું છે. બાકી ગમે એટલી સંપત્તિ હશે, ગમે એટલા સ્ટોર હશે, ગમે એટલા બંગલા હશે કે ગમે એટલી કાર હશે ને, બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. અંતે જાવું છે ઉઠી એકલા રે, સંગે આવે ન કોઈ. માત પિતા ને ભાઈ દીકરા, હારે નારી કૂટે છે રોય. અંતે જાવું છે ઉઠી એકલા. ભગવાને આપ્યું હોય તો ભગવાનને અર્થે અપાય એટલું આપજો. કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગીરધારી. એકવાર ભગવાનને અર્થે આપી તો જુઓ, આપવામાં કેવી મજા. ભીખુદાન ગઢવી કહેતા કે કોઈની પાસે તમે માગતા હોય ને એ ફોટો પડાવજો, અને કોઈકને તમે આપતા હોય ને એ ફોટો પડાવજો. તરત જ ફોટો જ કહી દે છે કે આપવામાં જેવી મજા છે ને એવી માગવામાં મજા નથી. મહારાજ કહે છે કે બ્રહ્માનંદ સ્વામીનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, હવે બ્રહ્માનંદ સ્વામી ધામમાં જશે. બહેનોની સભામાંથી અવાજ આવ્યો કે મહારાજ ગમે તે ભોગે બ્રહ્માનંદ સ્વામી સત્સંગમાં રહેવા જોઈએ. મહારાજ કહે છે કે એક વાતે બ્રહ્માનંદ સ્વામી રહે. બોલો મહારાજ? તો કહે છે કે આયુષ્ય આપો એટલા વર્ષ બ્રહ્માનંદ સ્વામી રહે. ત્યાં તો સભામાંથી એક બેન કહે છે કે ભલે આજે જ મને ધામમાં મોકલી દો, મારી જેટલી આયુષ્ય હોય ને બધી બ્રહ્માનંદ સ્વામીને આપી દો. પણ ઈ સભામાં હરામ હમ ખાવા પૂરતું કોઈ પુરુષો બોલ્યા નથી હો, કે મારી આયુષ્ય લ્યો. ત્યાં તો કોઈ કે 10 વર્ષની, કોઈ કે 20 વર્ષની. મહારાજ કહે છે કે ઓહો, આટલી બધી આવરદા લઈએ તો બ્રહ્માનંદ સ્વામી 500 વર્ષ જીવે. કે પછી કહેવાય છે કે મહારાજે 10 વર્ષની આવરદા આપી. હવે શાયદ તમને કોઈને એમ થાય કે પુરુષોએ આવરદા આપી હતી કે નહોતી આપી, એનો પુરાવો તમને કહું.
હા, બહેનું એવું કે એક બ્રહ્માનંદ સ્વામીનો શિષ્ય મંડળમાં જામ્યું નહીં ને એટલે મંડળમાંથી નીકળીને મુક્તાનંદ સ્વામીના મંડળમાં જતો રહ્યો. અને મુક્તાનંદ સ્વામીનો સ્વભાવ એટલે મા જેવો દયાળુ. મુક્તાનંદ સ્વામીને એમ થયું કે ભલે આપણા મંડળમાં રહ્યો હોય નહીતર પાછો ઘરે જતો રહેશે, સમજાવીને રાખ્યો. સ્વામીનો એવો અર્થ નહીં કે બ્રહ્માનંદ સ્વામી મંડળમાંથી આ લઈને આપણામાં રાખી દેવો એમ, પરંતુ બ્રહ્માનંદ સ્વામીને એમ થયું કે મુક્તાનંદ સ્વામી મારો ચેલો રાખી લીધો એમ. તે દરરોજ બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા સવારે પૂજા કરીને જાય. પણ જ્યારથી ચેલો મુક્તાનંદ સ્વામીના મંડળમાં જતો રહે ત્યારથી બ્રહ્માનંદ સ્વામી દર્શન જવાનું બંધ કરી દીધું. સ્વામિનારાયણ ભગવાને કોઈ કે વાત કરી કે મહારાજ, જ્યારથી બ્રહ્માનંદ સ્વામીનો ચેલો મુક્તાનંદ સ્વામીના મંડળમાં જતો રહ્યો ને ત્યારથી સ્વામી દર્શને નથી જતા એમ. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કીધું કે સ્વામી કેમ છે? હવે જે બ્રહ્માનંદ સ્વામી કહે છે ને હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ લખે છે કે નથી મારો એમાં કાંઈ વાંક, હું તો છું સતસંગી મારાંક, કોઈ બાઈ હશે વઢકારી, ખરી હોય જેવી બલાખારી. મહારાજ આમાં મારો કાંઈ વાંક નથી, પરંતુ તમે બહેનોની આયુષ્ય મને જે આપી છે એમાં કોઈક વઢકણી ખારી બલ્લા જેવી બાઈ હશે ને એની 7 દિવસની આયુષ્ય આવી છે ને એટલે 7 દિવસ સુધી દર્શન નહોતો ગયું. હવે તમે તાર જઈશ કે લો, આ એનો પુરાવો કે બહેનોએ જ આયુષ્ય આપ્યું હતું એમ. અને તમે દેખો સહેજે ભગવાને બહેનોનું નિર્માણ જ એનું હૃદય જ ભગવાને એવું બનાવ્યું છે કે બહેનોમાં સહેજે તમને ભક્તિ દેખાય છે. જો જ્યાં જ્યાં ભક્તિની વાત આવશે, ભજનની વાત આવશે ને ત્યાં બહેનોની સંખ્યા વધારે જ હશે. જ્યાં સેવાની વાત આવશે તો બહેનોની સંખ્યા વધારે જ હશે. કંઈક આપવાની વાત આવશે તો બહેનોનું દાન વધારે જ હશે. પુરુષોનું વધારે હોય એનું ના નહીં, પણ ભોજનના સમયે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આયુષ્ય આપી. બ્રહ્માનંદ સ્વામીનું શરીર સારું થઈ ગયું. પાછી સત્સંગમાં બધાને રોનક આવી ગઈ, બધાએ ખૂબ રાજી થયા. યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે રાજન, એકવાર શ્રી હરિ સભા કરીને બેઠા છે ને એ વખતે ચૈતન્યાનંદ સ્વામી સભામાં મોડા આવ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાનને કોઈ સભામાં મોડા આવે ને ગમતું નહોતું. અને સભામાં કોઈ ખલેલ કરે ને તોય પણ મહારાજને ગમે નહીં. જો સભાનો નિયમ એવો હોય છે કે મોડા આવો ને તો પાછળ જ્યાં જગ્યા હોય ને ત્યાં જ બેસી જવું જોઈએ. અમુકના એવા સ્વભાવ હોય ને, આવે મોડા ને બેહું આગળ, આખી સભા વેંધીને આગળ આવે. બોલો, ભલે બધાને ખલેલ પહોંચે, બધાનું ધ્યાન એમાં જાય. તમે ચૈતન્યાનંદ સ્વામી મોડા આવ્યા અને મારા જેવા થોડાક માની સ્વભાવના, તમે આગળ જગ્યા ભરચક બધું ભરાઈ ગયેલું, જગ્યા જ નહીં. તે સ્વામી આમથી આમ આટા મારે આગળ બેવા માટે. સ્વામિનારાયણ ભગવાન કથા વાર્તા કરતા હતા ને એમાં મહારાજે વાત કરી કે હે સંતો અને ભક્તો, તમે મૂર્તિમાન માન જોયું છે? મૂર્તિમાન. ભક્તો કે મહારાજ ઘણી એવી માન વિશે વાતો સાંભળીશ, શાસ્ત્રોમાં વાતો સાંભળીશ, પણ મૂર્તિમાન અમે માન જોયું નથી. અને સ્વામિનારાયણ ભગવાન તરત આંગળીનો ઈશારો કરીને કહે છે કે જો અમે આટા મારે ની માનની મૂર્તિ. અને ચૈતન્યાનંદ સ્વામીને લાગી આવ્યું. તરત સ્વામી સભાનો ત્યાગ કરીને નીકળી ગયા છે. વ્યાપકેશ મુનિ જ્યેષ્ઠજીત રાજાને કહે છે કે રાજન, ચૈતન્યાનંદ સ્વામી ફરતા ફરતા સુરત ત્યાંથી નીકળી અને ધરમપુર પહોંચ્યા છે. ધરમપુરની અંદર કુશળ કુંવરબાઈ હતા.
તો જે કોઈ સંતો આવે એને રહેવા માટેની સુંદર વ્યવસ્થા કરાવેલી, જે કોઈ આવે એને બધાને જમાડે, એવા ધાર્મિક કુશળ કુંવરબાઈ પહેલેથી, જેને અડાલજની વાવ ગડાવેલી પૂર્વ જન્મમાં, એ પછી સત્સંગ મહારાજે સંકલ્પ કર્યો અને એનો પછી સત્સંગમાં જન્મ આપ્યો. તો હવે સવારના સમયમાં જે કોઈ સંતો આવ્યા હોય ને તો કુશળ કુંવરબાઈ એટલે રાજરાણી હતા. એના નીચે 700 ગામ હતા. ધરમપુરની નીચે 700 ગામ હતા. એ કોઈ સામાન્ય રાજ્ય નહોતું, પોતે રાણી હતા. તો હવે સંતો દરરોજ સવારે બધાય સંતોની રાણી પગે લાગવા માટે જાય. તો બધાય સંતોને પગે લાગતા લાગતા જ્યાં ચૈતન્ય સ્વામીને પગે લાગવા માટે ગયા, સ્વામી કહે છે કે તમે મને ટચ ન કરતા. તો રાણીબા કહે છે કે કેમ? તો કહે છે કે હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું. એમ પહેલા વહેલા નામ સાંભળ્યું કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાન છે? તો કહે છે કે હા. અને વ્યવસ્થિત રીતે ચૈતન્યાનંદ સ્વામીએ ભગવાનની વાતો કરી અને રાણીબાને એકદમ શાંતિ શાંતિ થઈ ગયો. ચૈતન્યાનંદ સ્વામીને કહે છે કે મારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા છે. ચૈતન્યાનંદ સ્વામી કહે છે કે ગઢપુર માણસ દ્વારા સમાચાર મોકલાવીએ, એ તો ભગવાન છે, શાયદ જો એની ઈચ્છા હશે તો અહીંયા પધારશે, નહીંતર તમે અહીંયા દર્શન કરવા માટે જઈજો. અને કહેવાય છે કે સમાચાર મોકલાવ્યા અને જ્યાં રાજરાણીનું આમંત્રણ આવ્યું ને, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ચાલો સંતો ભક્તો આપણે ધરમપુર રાણીબાને દર્શન દેવા માટે જવું છે. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી નીકળી અને સુરત આવ્યા છે અને સુરતથી નીકળીને જ્યારે ધરમપુર પધાર્યા છે ને, ત્યારે ધરમપુરના કુશળ કુંવરબાઈએ પોતાના કુંવરની પાસે બહુ ભવ્યતાપૂર્વક સ્વામિનારાયણ ભગવાનનું હાથીની અંબાડી ઉપર સ્વાગત કરવામાં આવ્યું છે. આખી ગામની જનતાએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને પોતાને કૃતાર્થપણું મનાનું. કુશળ કુંવરબાઈએ સ્વામિનારાયણ ભગવાનની રાજમહેલમાં પધરામણી કરી, પૂજા કરી છે. અને એને સ્વામિનારાયણ ભગવાનના આમ એક મીટે આમ દર્શન કરતા જાય છે અને મહારાજની મૂર્તિ આમ અંતરમાં ઉતારતા જાય છે. સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના વચનામૃતની અંદર ભગવાનના દર્શન કઈ રીતે કરવા, તો કહે છે કે ધરમપુરના કુશળ કુંવરબાઈ જેવી રીતે દર્શન કરતા હતા, એક જ વાર દર્શન કર્યા અને જે રીતે કેમેરામાં આપણું પ્રતિબિંબ છપાઈ જાય ને, એ રીતે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અંતરમાં કંડારાઈ ગઈ. મહારાજે ત્યાં વસંત પંચમીનો મોટો ઉત્સવ કર્યો. 15 દિવસ સુધી રોકાણા છે. 15 દિવસ પૂરા થયા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રાણીબા, હવે અમારે ગઢપુર જવું પડશે, કારણ કે ગઢપુર અમે શાયદ નહીં જઈએ ને તો દાદા ખાચર આદિ પરિવાર છે, અમારા દર્શન વિના એ જીવી નહીં શકે એમ. અને જ્યાં કુશળ કુંવરબાઈએ સ્વામિનારાયણ ભગવાન જવાના છે એ વાત સાંભળતા જ આંખમાં આંસુ આવી ગયા. એવું સાંભળી કુશળબાઈ અકળાયા છે અંતરમાઈ, કરી વિનંતી જોડીને નાથ જાવાનું નામ લેશો મનાથ, કહેતા વયા નયણામાં નીર, થયા દિલે યતી દિલગીર, ત્યારે ધર્મનંદને ધૈર્ય દીધું, રૂડો રહસ્ય પોતાનું કીધું.
જ્યાં ભગવાને જવાની વાત કરી તો અહીંયા વાસુદેવાનંદ બ્રહ્મચારી એમ કહે છે કે કુશળ કુંવરબાઈની આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા છે. તમે વિચાર કરજો, પહેલી જ વાર એને ભગવાનના દર્શન કર્યા છે, પણ એ બાઈને શું સ્વામિનારાયણ ભગવાનમાં પ્રીત થઈ ગઈ છે. ભગવાન વિના હવે એનાથી રહેવાતું નથી. અને પ્રીતિનું લક્ષણ જ એ છે કે પ્રિયતમ વિના એ પોતે રહી ન શકે. મહારાજે વાત કરી છે કે રાજપાટ પુત્ર પરિવાર એ છે મોક્ષ પંથે પાડનાર, તજે રાજ મમતનું તાન સદા ધરજો અમારું ધ્યાન. મહારાજે એક જ વાત કરી કે આ રાજ્ય ભલે તમે કરો, પરંતુ તમે એમાં આસક્તિ ન રાખતા અને સદા એને મારું ભજન કરજો અને મારું ધ્યાન કરજો. ત્યારે બાઈ બોલ્યા જોડી હાથ, રહેજો નેણાની આગળ નાથ, નહીં થાય વિયોગ સહન, કેતા થયા ચેતન તન. મહારાજને કે મહારાજ સદાયને માટે મારા નેણામાં રહી ગયો. આટલું કહેતા કહેતા કુશળ કુંવરબાઈ મૂર્છા ખાઈને ધરતી ઉપર ઢળી પડ્યા છે. શુદ્ધ આવી શરીરની જ્યારે, પાઈ લાગ્યા પ્રભુજી ત્યારે, વાલા તેડવાયા આવજો વેલા, ચાલ્યા વિરહે આંસુના રેલા. મહારાજ વેલા વેલા મને તેડવા માટે આવજો. આટલું કહેતા કહેતા તો આંખમાંથી ચોધાર આંસુ પડવા માંડ્યા. વ્રેહ વ્યાધિએ વિનંતી કીધી, તારી ધીરજ વિદાય દીધી. ભગવાને વિદાય દીધી. ભલે મહારાજ. અને વાલા ભક્તજનો, ઇતિહાસ એમ કહે છે કે મહારાજ ગયા પછી ધરમપુરના કુશળ કુંવરબાઈએ ખાવા પીવાનું છોડી દીધું. ભગવાન ગયા પછી 15મા દિવસે શરીર છોડીને ભગવાનના ધામમાં સીધાવી ગયા. વાલા ભક્તજનો, આ કથા સાંભળી આપણે પણ જીવનમાં કંઈક નક્કી કરીએ કે કુશળ કુંવરબાઈને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે કેવી પ્રીતિ હતી. એવી પ્રીતિ આપણને કીધી ભગવાનમાં થશે. ભગવાન વિના કે દિવસે આમ ભગવાન મળો એવી ઝંખના અને લગ્ની લાગશે. સ્વામિનારાયણ ભગવાન ધરમપુર પધાર્યા છે, પરંતુ અહીંયા વાસુદેવાનંદ બ્રહ્મચારી એક પ્રસંગ લખે છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધરમપુર પધાર્યા છે ને, ત્યારે સચ્ચિદાનંદ સ્વામીને ગઢપુર રાખ્યા છે. અને સચ્ચિદાનંદ સ્વામી એટલે પ્રેમનો દરિયો. તો વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન બહાર ક્યાં જતા હોય ને, તો સચ્ચિદાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડીની આગળ પાછા પગે ચાલે, એમ તો જ મહારાજનું દર્શન થાય ને. તો પાછા ચાલે તો રસ્તામાં કાંટા હોય, કાંકરા હોય, ઘણી વાર લાગે. તો સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે સચ્ચિદાનંદ, તમને અમારામાં આટલી બધી પ્રીતિ છે ને, તો મર્યા પછી ભૂત થાય છો, ભૂત. તો સચ્ચિદાનંદ સ્વામી કહેતા કે મહારાજ જીવતાય તમને વળગ્યો, મર્યા પછી ભૂત થઈ ને તોય તમને જ વળગીશ. પછી ધૂણા કરજો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. તો મહારાજ જ્યારથી ગયા ત્યારથી સચ્ચિદાનંદ સ્વામીએ ખાવા પીવાનું છોડી દીધું. ઓલા દાદા ખાચર સમજાવે કે સ્વામી મહારાજ તો ઠેઠ ધરમપુર એટલે ક્યાં આવ્યું, ગઢપુર ક્યાં, ધરમપુર ક્યાં, ઠેઠ સુરત થી આગળ, ત્યાંથી પછી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય. તો દાદા ખાચર સમજાવે કે સ્વામી મહારાજ ગયા છે, હવે કેદી આવે એનું કઈ નક્કી નથી, તમે કઈક જમો એમ. ત્યારે સ્વામી એમ કે દાદા તું ચિંતા કરમાં, હું જમી લઉં એમ. પણ દાદા ખાચર કે અમે તો જોઈએ છીએ તમે કશું જમતા નથી એમ.
ત્યારે સચ્ચિદાનંદ સ્વામી બધાયને પ્રતીતિ આવે એટલા માટે સ્વામીએ મોઢામાં આંગળી નાખીને ઉલટી કરીને તો મોઢામાંથી ભાત નીકળ્યો. સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે ધરમપુરની અંદર રાજરાણીએ આ સ્વામિનારાયણ ભગવાનને બિરંજનો થાળ જમાડ્યો હતો ને, મારે અને મહારાજને એકતા છે. મહારાજ જમે છે તો હું અહીંયા તૃપ્ત થઉં છું. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધાર્યા છે. સચ્ચિદાનંદ સ્વામી અને દાદા ખાચરનો જે પરિવાર વિયોગમાં રડી રહ્યો હતો એ મહારાજનું દર્શન થતા ખૂબ આનંદમાં આવી ગયા છે. વાલા ભક્તજનો, હવે આ બાજુ સ્વામિનારાયણ ભગવાને ધામમાં જતા પહેલા 3 સંકલ્પો કરેલા. એક તો મારે મંદિરોના નિર્માણ કરાવવા છે, બીજું મારા સ્થાન ઉપર આચાર્યોની સ્થાપના કરવી, અને ત્રીજું સતશાસ્ત્રોની રચના કરવું અને મારા સંતોની પાસે કરાવવું. એમાં ભગવાનનો જે પહેલો સંકલ્પ, અમદાવાદ જમીન મળી ગઈ છે. મહારાજે આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી છે કે સ્વામી તમે અમદાવાદ જઈ અને મંદિરનું નિર્માણ કરાવો. સાથે બ્રહ્માનંદ સ્વામીના મંડળના સંતો અને આનંદાનંદ સ્વામી પોતાના સંતોની સાથે લઈ અને અમદાવાદ ગયા છે. અને કહેવાય છે કે મહારાજે એ વખતે રૂપિયા પડેલા હતા ને, એમાંથી મુઠ્ઠી ભરી અને આનંદાનંદ સ્વામીને રૂપિયા આપ્યા તો ગણ્યા ને તો એમાં કહેવાય છે કે 11 રૂપિયા હતા. લો, સ્વામી ગયા, મંદિરનું કામ ધમધોકાર ચાલવા માંડ્યું. એ વખતે સાબરકાંઠામાંથી પથ્થર આવતો હતો. એમાં ઈડરના રાજાને કોઈક દ્વેષીલાએ કાન ભંભેણી કરી કે સ્વામિનારાયણનું મંદિર થાય છે, અહીંયા પથ્થર લઈ જવામાં આવે, અહીંયા પથ્થર થઈ રહે છે, આ તો રાજા વાજન વાંદરા. તરત ઈડરના રાજાએ મના કરી કે હવે એક પણ પથ્થર તમે લઈ જઈ શકશો નહીં. હવે પથ્થર નો આવે તો મંદિરનું નિર્માણ કઈ રીતે થાય? મંદિરનું કામ ધીમું પડ્યું. એમાં બરોબર એક સ્વામી હતા ધમાસણા ગામના. એ સ્વામી થોડાક આમ સ્વભાવે આકરા હતા. તે સવારમાં આનંદાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં સ્વામી આમ ઉદાસ બેઠેલા. અને અમુક વસ્તુ છે ને એ તમે ગમે એમ ગુપ્ત રાખવા ઈચ્છો, ગમે એમ તમે છુપી રાખવા ઈચ્છો ને, છતાં અમુક વાત છે ને એ છુપી રહે જ નહીં. ખેર, ખૂન, ખાંસી, ખુશી, વેર અને પ્રેમ. એક ખાંસી, ખાંસી એટલે ઉધરસ. તમારે કોઈનામાં ઉધરસ ખાવી હોય ને તમે એમ કહો કે આપણે કોઈને ખબર નથી પડવા દેવી, બને ખરું? ઉધરા ખાવ એટલે બધાને ખબર પડે કે આને ઉધરા ખાધી એમ. પછી ખુશી, આહા, તમને આમાં લોટરી લાગી હોય ને, આહા, તો તરત જ તમારો ચહેરો કહી દે કે આજ મોજમાં છે, કંઈક લાભ થયો લાગે લાલાને. ખાસી, ખુશી, પછી વેર. એકબીજા પ્રત્યે વેર હોય ને એ ભેગા થાય ને તો તરત દેખાય આવે, એકબીજા ડોળા કાઢે, આપણને ખબર પડી જાય કે આ ભાઈને બનતું નથી એમ. ખેર, ખેર એટલે ખબર છે? કાથો, કાથો. કોઈ આમ પાન ખાધું હોય અને એમ વિચાર કરે કે કોઈને ખબર નથી પડવા દેવી, બને ખરું? કાથો ખાધો હોય ને તો તરત જ એનો હોઠ હોય લાલ જ હોય. હા, અને એમાં જે વ્યસની હોય કદાચ તમને ખબર ન પડે, પરંતુ અમારી પાસે આવે એટલે તરત જ ખબર પડી જાય, ગમે એવું ચૂપું રાખે ને કે આ ખાઈને જ આવ્યો છે. પણ ગમે તેમ તો સ્વામિનારાયણ ખરા ને, ખબર હોય કે સ્વામી સાથે ગાડીમાં જવાનું છે, બરાબર મોઢું ધોઈને આવે, એલચીના દાણા નાખીને આવે. આયા તો સારું, તમારે કોઈને વ્યસન નહીં હોય એમ, કોઈને છે નહીં ને આવું. ગુટકા, પાન, બીડી, સિગારેટ, તમાકુ. ઓલા ચરોતરમાં તમાકુ બહુ થાય, પરંતુ અહીંયા ખેતરોમાં કોઈ વાડ ન હોય, તાર ન બાંધેલા હોય, દિવાલ ન હોય. કેમ ન હોય તમને ખબર છે? કોઈ પશુ ખાય જ નહીં. બોલો,
અને માણા મૂકતા નથી. બોલો, એક ગધેડો ઘાસ ખાતો હતો, એમાં તમાકુનું ઝાડ હતું, તો એનું પાન ગધેડાના મોઢામાં આવી ગયું. તરત ગધેડાએ મોઢામાં બહાર કાઢી નાખ્યું. ત્યારે ઓલું તમાકુ બોલ્યું, પાન હતું ને બોલ્યું કે હે ગધા ભાઈ, અમને તો મોટા મોટા શ્રીમંતો શેઠિયાઓ મોઢાની અંદર પધરાવે ને તે મોઢામાં બહાર કેમ કાઢી નાખ્યું? ગધેડો કહે છે કે ભગવાને મને માણા બનાવ્યો હતો અને મેં તને ખાધું તો ગધેડાનો જન્મ આવ્યો. હવે તને ખાવું તો મારી શું દિશા થાય? ગધેડા નથી ખાતા, માણા મુકતા નથી. બોલો. અને તમાકુ ચોરતો હોય રાકેશભાઈ, તમે જોઈજો, જાણે એનો બાપ માન નાખ્યો હોય ને એમ આપણે આમ ડોરા કાઢે આમ. અને તમાકુ ચોડ્યા પછી આમ ટપલી મારે, ખબર છે એ શું કે ખબર હે? બાપને છોડીશ, માને છોડીશ, પત્નીને છોડીશ, દીકરા દીકરીને છોડીશ, છેલ્લે બાકી પ્રાણને છોડીશ, બંદા તને નહીં છોડું, વચન આપું છું. આજ વ્યસનને કારણે દરરોજ કેટલા માણસો મરે છે ખબર છે? ક્યારેક આંકડો તો તમે વાંચજો. કેન્સરને કારણે અને ધૂમ્રપાનની પાછળ દરરોજનો કેટલો ખર્ચો છે ખબર છે? એક સિગારેટ માણસ પીવે ને, એક સિગારેટ પીવે એટલે માણસને 10 મિનિટનું આયુષ્ય ઓછું થાય છે. એને ધુમાડો પણ બહુ ભયંકર હોય છે. એને તો નુકસાની થાય છે, પણ બાજુમાં હોય એના શરીરમાં ધુમાડો જાય ને એ પણ બહુ નુકસાન કરતા હોય છે. માટે જેને શરીર આરોગ્ય સારું રાખવું હોય ને, પ્લીઝ કોઈ પણ કુસંગને યોગે નાના મોટા વ્યસન કરી ગયા હોય ને, તમારે માટે નહીં પરંતુ તમારી ભાવિ પેઢીનો વિચાર કરીને પાછા વળી જાય. તમને દીકરા દીકરીઓની દયા નથી આવતી? શાયદ ઘણા એમ કહેતા હોય છે કે આમ મરી જાય તમારું શું જાય છે? એમ તું મરી જાય ને? ના, નહીં. પણ તારી પાછળ નાના નાના છોકરા, તું મરી ગયા પછી તારી પત્ની આ પાછળ બધું કઈ રીતે ભેગું કરી શકશે? એ છોકરાઓની તમને દયા નથી આવતી? તમારા ખાતર નહીં પણ ભાવિ પેઢીનો વિચાર કરીને ભક્તજનો વ્યસન હોય તો છોડી દેજો. આપણે ભગવાનના ભગત છીએ, આપણને વ્યસન શોભે નહીં. ખેર ખૂન, કોઈ માણસનું ખૂન કરી નાખ્યું હોય ને તરત જ ખબર પડી જાય. આપણને ખબર ન પડે, પોલીસ લોકો એનો ચહેરો જોવે ને તરત જ કહી દે કે આને જ ખૂન કર્યું. એ પકડી જ પાડે. જો પકડી પાડે છે ને પોલીસ લોકો. ખેર ખૂન, ખાંસી ખુશી, વેર અને પ્રેમ. પ્રેમ છે ને એ પણ કોઈથી છૂપો ન રહ્યો. કોઈ પણ ભાઈઓ બહેનો આમ સેવા કરતા, પ્રેમથી જે સેવા કરતા હોય ને તરત દેખાય આવે કે આ વેઠ નથી વારતો, પ્રેમથી સેવા કરે છે. કદાચ કોઈ મોટી વ્યક્તિ કે એટલે કરવું પડે એ વાત અલગ હોય, કદાચ ઈચ્છા ન હોય પણ મોટા સંતો કે એટલે કરવું પડે. પણ જે પ્રેમથી સેવા કરતો હોય ને તરત દેખાય આવે કે આ કેટલા પ્રેમથી સેવા કરે છે એમ. તો એટલે આનંદાનંદ સ્વામી આમ ઉદાસ બેઠેલા અને ઓલા ગુરુચરણ રતાનંદ સ્વામી આવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામી તમને ચિંતા હોય એવું કંઈક દેખાઈ રહ્યું. સ્વામી કહે છે કે આપણે તો સાધુને શું ચિંતા હોય? જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી મેં. પરંતુ ઓલા ઈડરના રાજાએ પથ્થર બંધ કરાયો છે એટલે મંદિરનું કામ અટક્યું છે એમ. ગુરુચરણ રતાનંદ સ્વામી કે રાજાએ પથ્થર અટકાયો છે? તો કે હા. તો કે હું જાઉં છું. નો જવાય, રાજા છે, ફાંસીએ ચડાવી દે. રાજા હોય તો એનો ઘરનો. સ્વામી જરાક આમ આકરા હતા. એ ધમાસણા ગામના હતા. આપણો સ્મિત છે ને ધમાસણાનો. હા, સ્મિત છે આપણો. જુવાનીઓ ઉત્સાહી છે. ખરેખર કેનેડામાં જુવાનીનો ઉત્સાહ તો જોરદાર. આટલા જુવાની મેં ક્યાંય ન જોયો. ખાસ છેલ્લે હું તમને ભલામણ કરું છું કે કદાચ મોટો સત્સંગ હોય, ક્યારેક કાંઈ બોલાચાલી થાય, વાસણ ભેગા હોય ને તો ખખડે, પરંતુ બધુંય ભૂલીને કાયમને માટે સંપ રાખીને સત્સંગ કરશો ને તો ઘનશ્યામ મારા ખૂબ રાજી થાય છે. આપણે એકતા ન તૂટવી જોઈએ. કોઈ પણ ભોગે આપણી એકતા ન તૂટવી જોઈએ. ગમે તે જતું કરવાની વાત આવે ને જતું કરી દેવાનું, પરંતુ આપણું સંપ છે, એકતા છે ને એ કદી પણ તૂટવું ન જોઈએ. તમે એક થઈને રહ્યા હશો ને, શાયદ આવા તો શું મંદિર, આવા ગમે એટલા મંદિર કરવા હશે ને તોય મંદિરો તો થાય છે, પણ એક થઈને રહીશો તો. જો વિભાગ પડી ગયા, અલગ અલગ થઈ ગયા, કશું જ ન થાય.
એટલા માટે સંપ રાખજો, એકબીજાનો મહિમા રાખજો. મહિમા મોટો રે, ભગવાનના ભક્તનો સૌથી મહિમા મોટામાં મોટો બ્રહ્માનંદ સ્વામી કહે છે ને. તો ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડર ગયા. બપોરનો સમય હશે ને ઓલો રાજા સૂતેલો હશે, તે દરવાજામાં જ્યાં પ્રવેશ કરવા માટે ગયા ત્યાં ઓલા દરવાણી તો હોય જ રાજાને ત્યાં. તો તે ઓલા સ્વામીને રોક્યા, ક્યાં જવું છે? તે સ્વામીએ તેને કોણી મારીને કહે, તું મને રોકનારો કોણ? હું તારા રાજાનો ગુરુ છું. અને બોલો સ્વામી તો અંદર કરી ગયા. અને રાજા હોતા હતા ને ત્યાં જઈને સ્વામીએ સીધું જ હાથમાં પાણી આપ્યું. તો રાજા જાગી ગયા, કોણ છો કોણ છો કોણ છો કોણ? સ્વામી તે સીધી ગળામાં કંઠી નાખી દીધી, તારો ગુરુ શું? કે લો. ત્યાં તો ઓલો પગમાં પડી ગયો કે બોલો બોલો સ્વામી શું કામ છે? ત્યાં પથ્થર તારા બાપનો છે? કેમ બંધ કરાયો છે? તો કે અત્યારે સાઈન કરી દો, કે તમારે જેટલો પથ્થર લઈ જાવ એટલું છૂટી. અને વાલા ભક્તજનો, તમે વિચાર કરજો કે એ સમય આવે સાધનો નહોતા, આવી સુવિધાઓ નહોતી, છતાંય પણ કાલુપુરનું મંદિર ફક્ત 1.5 વર્ષમાં પૂરું થઈ ગયું છે. વિચાર કરો. સ્વામિનારાયણ ભગવાનને પત્ર લખવામાં આવ્યો છે કે મહારાજ, અમદાવાદનું મંદિર પૂરું થઈ ગયું છે અને તમે મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે વધારો. સ્વામિનારાયણ ભગવાને તરત ભટ્ટજીને કહ્યું છે કે ચાલો ભટ્ટજી, અમદાવાદ આપણે શ્રી નરનારાયણ દેવની મૂર્તિ પધરાવવાની છે, તો તમે મુહૂર્ત કાઢી આપો. અને ભટ્ટજીએ જોઈ અને કીધું છે કે મહારાજ, સારામાં સારું મુહૂર્ત ફાગણ સુદ 3 છે. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તોની સાથે લઈ અને અમદાવાદ પધારે છે. મહારાજે કાંકરિયા તલાવ છે ત્યાં ઉતારો રાખવામાં આવેલો છે. અને બરોબર સાંજનો સમય થયો અને સ્વામિનારાયણ ભગવાન કાલુપુર મંદિરે પધાર્યા છે. અને બધું નિરીક્ષણ કર્યું. આનંદાનંદ સ્વામીને કહે છે કે સ્વામી, અમારી જેવી ઈચ્છા હતી ને, ખરેખર અદ્ભુત એવું તમે મંદિર બંધાયું છે. અને એ વખતે કહેવાય છે કે આનંદાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનનો હાથ ઝાલી અને જે હરિભગત ગાડામાં એક મોટો પથ્થર ચડાવીને આવતા હતા ને એમાં રસ્તામાં ખાડામાં ગાડાનો ઓલા બળદનો પગ પડ્યો અને પગ ભાંગી ગયો. પછી એમ કહેવાય છે કે બળદને છોડી અને દૂસરું પોતાને ખભે લઈ અને ઊંચકી અને બીજું સામે ગામ આવતું હતું ત્યાં બીજો બળદ લઈ અને પછી કાલુપુરી મંદિરને પથ્થર પહોંચતો કર્યો. આનંદાનંદ સ્વામીને એક જાણ થયો અને સ્વામી ખૂબ રાજી થયા. અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા ને ત્યારે વાત કરી કે મહારાજ, આ હરિભગતે આ રીતે આ પથ્થર અહીંયા લાવેલા છે અને એમાંથી આ થાંભલો બનાવવામાં આવ્યો. સ્વામિનારાયણ ભગવાન એ થાંભલાને અને બાજુમાં એ હરિભગત હતા એ ભેટી પડ્યા. અને મહારાજ બોલ્યા હો કે આ મંદિરની અંદર જે પશુએ હરિભક્તોએ કોઈ પણ મનુષ્ય સેવા કરી હશે એ બધાનું આત્યંતિક કલ્યાણ કરી છે. અને વાલા ભક્તજનો, આપણા સંતો એમ કહે છે કે શાયદ તમે મંદિરે દર્શન કરવા માટે ગયા, ઠાકોરજી પહોંચી ગયા હોય ને, તો તમે થાંભલાએ જઈને દર્શન કરશો ને તો ઠાકોરજીના દર્શનનું તમને ફળ મળશે. બોલો. એમ વાલા ભક્તજનો, જે મંદિરની સેવા કરે છે એના ઉપર સ્વામિનારાયણ ભગવાન કેટલા રાજી થાય છે એ પુરાવો હશે. માટે મંદિરોના નિર્માણ થતા હોય ને એમાં સેવા કરજો. ભગવાને શરીર સારું આપ્યું હોય તનથી સેવા કરજો. ભગવાને સંપત્તિ આપી હોય તો રૂપિયાથી પણ સેવા કરજો. એમાં તો બધી જરૂર પડે, તન મન ધન. સ્વામિનારાયણ ભગવાન બરોબર ફાગણ સુદ 3 દિવસ આવ્યો છે. મંદિરમાં વહેલા પ્રભુ પધાર્યા છે. અને એ જ વખતે મહારાજે શ્રી નરનારાયણ દેવને ભેટી અને સિંહાસનમાં નરનારાયણ દેવની મૂર્તિને પધરાવી છે. મૂળજી બ્રહ્મચારીએ સુંદર મજાના શણગારો પહેરાવ્યા છે. અને સ્વામિનારાયણ ભગવાને હાથમાં આરતી લઈ અને જ્યાં પડદો ખોલવામાં આવ્યો ત્યાં તો શ્રી નરનારાયણ દેવની મૂર્તિમાંથી એકદમ તેજ છૂટ્યું છે. ભગવાને આરતી ઉતારી છે અને જ્યાં આરતી પૂરી થઈ ત્યાં તમામ ભક્તજનોએ જયનાદ કર્યો છે. બોલો શ્રી નરનારાયણ દેવની
શ્રી નરનારાયણ દેવની. સ્વામિનારાયણ ભગવાને ઉંબરા ઉપર ઊભા રહી અને બધાય ભક્તજનોને કહ્યું છે કે ભક્તજનો, સ્વયં અમે પ્રગટ સ્વરૂપે બિરાજમાન છીએ એવી તમે ભાવના રાખજો. અમારી મૂર્તિ અને આ નરનારાયણ દેવની મૂર્તિ એમાં એક રોમનો પણ ફેર નથી. દર પૂનમે આવી અને તમે અહીંયા દર્શન કરશો, જે જે સંકલ્પ કરશો એ તમારા બધા જ સંકલ્પો શ્રી નરનારાયણ દેવ પૂરા કરશે એવું સ્વામિનારાયણ ભગવાને વરદાન આપેલું. બધા હરિભક્તોને પણ આજ્ઞા કરી છે કે નજીક રહેતા હોય તો દરરોજ દર્શન કરવા માટે આવજો, દૂર રહેતા હોય તો પૂનમે દર્શન કરવા માટે આવજો, બહાર રહેતા હોય તો જ્યારે પાટોત્સવનો દિવસ હોય તે દિવસે શ્રી નરનારાયણ દેવના અચૂક દર્શન કરવા માટે પધારજો. પછી મહારાજ જ્યાં યજ્ઞ ચાલુ હતો ત્યાં પધાર્યા છે. મહારાજે શ્રીફળ હોમી અને યજ્ઞની પૂર્ણાહુતિ કરીશ. પછી તો સ્વામિનારાયણ ભગવાને અમદાવાદમાં બ્રાહ્મણોની 84 પણ કરાવી છે. આ બધી સુંદર કથાઓ છે, પણ આપણી પાસે ટાઈમ પણ ઓછો છે એટલે હવે ટૂંકમાં 2-3 ચરિત્રો તમને સંભળાવી દઉં. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર પધાર્યા છે અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીનો પત્ર આવ્યો છે કે મહારાજ, મૂડીમાં પણ મંદિર તૈયાર થઈ ગયું છે તો ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પધારો. સ્વામિનારાયણ ભગવાને મુહૂર્ત જોરાયું છે. સંવંત 1879 વસંત પંચમીનું મુહૂર્ત આવ્યું છે. સ્વામિનારાયણ ભગવાન 8 દિવસ વહેલા આવ્યા છે મૂડી. કેટલા હરિભક્તો મૂડી ગયા છો? હા, સરસ. એમાં કહેવાય છે કે સત્સંગનું મૂળ એટલે છપૈયા, મંદિરનું મૂળ એટલે અમદાવાદ, શિક્ષાપત્રીનું મૂળ એટલે વડતાલ, વચનામૃતનું મૂળ એટલે ગઢપુર, અને જમીનનું મૂળ હોય ને તો એ મૂડી ધામ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જમીન જો સૌ પ્રથમ મળી હોય ને તો મૂડી ધામના મંદિરની. રામાભાઈ રાજાએ ઉત્તરાયણના દિવસે સ્વામિનારાયણ ભગવાન આવેલા ત્યારે મૂડી મંદિર કરવા માટેનો દસ્તાવેજ કરી આપેલો. બોલો. સ્વામિનારાયણ ભગવાને બરાબર વસંત પંચમીના દિવસે મધ્ય શિખરમાં રાધાકૃષ્ણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની સ્થાપના કરી છે. અને પછી તો મહારાજે એટલો બધો મહિમા ગાયો છે કે વસંત પંચમીના દિવસે કહેતા પાટોત્સવના દિવસે જે આવી અને રાધાકૃષ્ણ દેવનું દર્શન કરશે તો ભારતભરમાં જેટલા તીર્થો છે એ સારા તીર્થોની તમે 10 વખત યાત્રા કરો અને જેટલું ફળ મળે એટલું માત્ર ને માત્ર વસંત પંચમીના દિવસે રાધાકૃષ્ણ દેવના દર્શન કરે એને એટલું ફળ મળે છે. માટે વાલા ભક્તજનો, દેશમાં જવાનું થાય તો ચોક્કસ મૂડીએ દર્શન કરવા માટે જજો. ત્યાં અલર્ક વાવ છે. જે અલર્ક રાજા ક્યારે હતા ખબર હે? દત્તાત્રેય ભગવાન એટલે સતયુગની વાત છે. તો એ વાવ ઠેઠ સતયુગ વખતની છે. બોલો. મૂડી ધામ એટલે એ મૂડીની જગ્યા ઉપર 3 અવતારો નિવાસ કરીને રહેલા છે. ત્યાં દત્તાત્રેય ભગવાનનો આશ્રમ હતો. જે સહસ્ત્રાર્જુનની વાત આવે છે એ દત્તાત્રેય ભગવાનને પ્રસન્ન કરેલા અને એમની કૃપાથી અને 10,000 હાથ મળેલા. પછી કૃષ્ણ ભગવાન પણ ત્યાં રહી અને દ્વારકાની રચના કરાવેલી. એટલા માટે દ્વારકાનું મૂળ મૂડી કહેવાય છે. અને સ્વામિનારાયણ ભગવાન પણ ત્યાં રહેલા 6 મહિના સુધી રોકાતા હતા. ઘણીવાર મૂડીધામમાં ભગવાન પધારેલા. એટલે મૂડી એટલે વાલા ભક્તજનો 3 અવતારો એ સ્થાન ઉપર રહેલા છે. મહાપ્રસાદીભૂત સ્થાન છે. મંદિરની સામે જ ભોગાવો નદી છે. વાલા ભક્તજનો, પછી તો સ્વામિનારાયણ ભગવાને ભુજનું મંદિર પણ કરાયું છે. ત્યાં વડતાલનું પણ મંદિર કરાયું છે. પરંતુ મહારાજે આજ્ઞા કરી હતી બ્રહ્માનંદ સ્વામી, હજી તમારે ઘણા મંદિર કરવાના છે એટલે વડતાલનું નાનું એવું જ મંદિર બનાવજો.
ભલે મહારાજ. અને વડતાલ સ્વામી ગયા અને પાયો ખોઈદો, એવો પાયો ખોઈદો 9 લાખ ઈંટો હમાઈ ગઈ. તા એક હશે એવો વિચાર કરે છે કે સ્વામિનારાયણ ભગવાને તો એમ કીધું હતું કે નાનું એવું મંદિર બનાવવાનું, અને એને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાનો લોપ કર્યો છે. તે તરત જ સ્વામિનારાયણ ભગવાન પાસે ગયો અને મહારાજને વાત કરી કે મહારાજ તમે નાનું એવું મંદિર કરવાનું કીધું હતું, એને બદલે બ્રહ્માનંદ સ્વામી એવા પાયા ખોઈદા છે કે 9 લાખ ઈંટું હમાઈ ગઈ. અને તરત જ બ્રહ્માનંદ સ્વામીને એક ચિઠ્ઠી લખી સ્વામિનારાયણ ભગવાને હો, અને એની અંદર બ્રહ્માનંદ સ્વામીને કીધું કે બ્રહ્માનંદ આપકી પોચ વિચાર કે કરીએ તેતી દોડ, તેતા પાવ પસારીએ જીતની લંબી છોડ. બ્રહ્માનંદ જેટલી પથારી લાંબી હોય ને એટલા જ પગ લાંબા કરાય, નકર શિયાળો હોય તો ઠંડી વાય, નકર મચ્છર કરડે. અને આ ચિઠ્ઠી વાંચીને ઓલા હરિભગત નક્કી કર્યું હતું ગમે એમ કરીને બ્રહ્માનંદ સ્વામી પાસે નાનું મંદિર કરાવવું છે. બોલો, તે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હું તને એક ચિઠ્ઠી લખી દઉં, જા જૈન સ્વામિનારાયણ ભગવાનને આપજે. અને એ ચિઠ્ઠી લખીને ઓલા હરિભગતને આપીને એ પાછો ગયો, અને એને નક્કી જ કર્યું હતું ગમે એટલા ધક્કા ખાવા પડે પણ નાનું મંદિર કરાવરાવશે. બોલો, અને સ્વામિનારાયણ ભગવાન એ સભામાં ચિઠ્ઠી વાંચી તો બ્રહ્માનંદ સ્વામીએ અંદર લખેલું હતું, સાહેબ સરીખા શેઠિયા, સાહેબ સરીખા શેઠિયા બસે નગર કે માહી, તાકો ધન કી ક્યાં કમી, જાકી હુંડી ચલે નવખંડ માહી. આટલું જે આ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ને, તા બહેનોની સભામાં જીવવા બેઠેલા અને એ બોલ્યા મહારાજ બ્રહ્માનંદ સ્વામી જે કરતા હોય ને બરાબર જ કરતા હશે. મહારાજ બોલ્યા કે લક્ષ્મીજી બોલ્યા એટલે વડતાલનું મંદિર પૂરું થઈ ગયું. કારણ કે જીવબા લક્ષ્મીજીનો અવતાર હતા એમ. અને વાલા ભક્તજનો, જોત જોતામાં વડતાલનું મંદિર પૂરું થઈ ગયું અને સ્વામિનારાયણ ભગવાનને પત્ર લખવામાં આવ્યો અને સ્વામિનારાયણ ભગવાને મુહૂર્ત જોવરાયો. 1881 કારતક સુદ 12નું મુહૂર્ત આવ્યું અને સ્વામિનારાયણ ભગવાન વડતાલ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે પધાર્યા છે. વાલા ભક્તજનો, હવે એક વડતાલની મૂર્તિનો તમને ઇતિહાસ કહી અને કથાને પૂરી કરીશું. પછી આજે ફૂલથી અભિષેક કરવાનો છે એટલે ભગત કે વહેલી કથા પૂરી કરજો. તો સાહેબ તમને બધાને ખબર નહીં હોય કે જે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે ને એ ક્યાંથી આવેલી છે કેટલાને ખબર છે? હા, વડોદરાથી આવેલી છે. ઇતિહાસ એવો છે કે મહારાજ નીલકંઠ વર્ણી વેશે વિચરણ કરતા કરતા વડોદરા પધાર્યા છે. વડોદરામાં 16 સ્તંભનો દરવાજો છે જેને માંડવી દરવાજો કહેવામાં આવે છે. જે વડોદરા ગયેલા છે એને ખબર હશે માંડવી દરવાજો. તો મહારાજ સાંજના સમયે ત્યાં આવીને બેઠેલા છે. ભગવાનનું કૃષ શરીર હતું, માથે મોટી જતા અડધી. ગામના માણસો ત્યાં નીકળે આમ જોવે, કૃષ શરીર પણ આમ જાણે આકાશમાંથી સૂર્યનારાયણ ઉતરા હોય ને એવું કપાળમાં તેજ જળ હળી રહ્યું છે. તો મહારાજના એક પછી એક દર્શન કરીને જતા રહ્યા. એમાં સામે એક દુકાન અને વાણિયાનું નામ અમીચંદ વાણિયું. બધા જતા રહ્યા ને પછી અમીચંદ વાણિયું આવ્યો. 2 હાથ જોડીને કહે છે કે વૃણિરાજ તમે કાંઈ જમ્યા? મહારાજ કે ના. તો કહે છે કે જો આપ કહેતા હોય તો મારા ઘરેથી હું થાળ લઈ આવું. મહારાજ કે વાંધો નહીં, જાઓ. અને કહેવાય છે કે અમીચંદ વાણિયો ઘરે જઈ એના પત્નીએ ખીચડી બનાવેલી હતી, થાળીમાં લઈ માથે કપડું ઢાંકી અને સ્વામિનારાયણ ભગવાન કહેતા નીલકંઠ વર્ણીની પાસે એ ખીચડી લાવ્યા. સ્વામિનારાયણ ભગવાને માત્ર એમાંથી એક કોળીઓ લઈ પ્રસાદીની કરી અને અમીચંદ વાણિયાને કહે છે કે આ પ્રસાદીની ખીચડી તું ઘરે લઈ જા અને તારી પત્નીને આપજે. એના પત્ની હતા ને એની થોડીક ચાલ ચલગત સારી નહોતી, એ બાઈનું થોડુંક વર્તન સારું નહોતું, પરંતુ જ્યાં એ પ્રસાદીની ખીચડી જમ્યા અને એકદમ એને શાંતિ થઈ ગયું, વિચારો બધા બંધ થઈ ગયા.
એના પતિને કહે છે કે તમે આ કોને જમાડીને પ્રસાદીની ખીચડી લાવ્યા હતા? તો કે નીલકંઠ વર્ણી આવ્યા છે અને બાલ બ્રહ્મચારી છે એમ. તો એના પત્ની કહે છે કે એ સામાન્ય માણસ તો નથી જ, કારણ કે આ પ્રસાદીની ખીચડી જમી તમારા અંતઃકરણની અંદર જે વિચારો ચાલતા હતા, ખરાબ વિચારો, એ તરત બંધ થઈ ગયા છે અને આજે મને પવિત્ર વિચારો આવી રહ્યા છે. કોઈક મહાપુરુષ કા સાક્ષાત ભગવાન હોવા જોઈએ. અને પછી કહેવાય છે કે સવારે વહેલા ઉઠ્યો અને ભગવાનને જમાડવા માટે કેટલાય પ્રકારના પકવાન કર્યા અને કહે છે કે લો પતિદેવ, જૈન તમે નીલકંઠ વર્ણીને જમાડજો. એના પતિ થાળ લઈને આવ્યા. મહારાજ કે અમે હજી સ્નાન કર્યું નથી અને અમારે જવાની ઉતાવળ છે, આગળ પહોંચવાનું છે. તો વણી કહે છે કે હવે અહીંયા આવ્યા છો તો થાળ જમીને જાઓ એમ, આટલી તો મારી સેવા સ્વીકારો. ત્યારે નીલકંઠ વર્ણી અમીચંદ વાણિયાને કહે છે કે વાણિયા, તમારી પાસેથી મારે મોટી સેવા લેવાની છે. ઓલો વાણિયો કહે છે કે હવે તો ઉંમર લાયક થઈ ગયો છું, ક્યારે મારું શરીર પડી જાય એનો કોઈ નિર્ધાર નથી, મારી પાસેથી તમે શું સેવા લેશો એમ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને કહે છે કે તમારા પૂર્વજોએ સરકારના ભયને કારણે લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ હતી, એ તમારા ફળિયામાં ખાડો ખોડીને દાટી દીધેલી છે. બોલો, વાણિયાને ખબર નહોતી, નીલકંઠ વર્ણીએ કીધું. અને હું સત્સંગમાં ગયા પછી બ્રહ્માનંદ સ્વામીની પાસે વડતાલનું મંદિર બંધાવરાવીશ અને સંતોને હું મોકલું ને ત્યારે એ મૂર્તિ ખાડો ખોદીને જે લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ છે એ કાઢીને મારા સંતોને આપજે, આ સેવા તારી લેવાની છે. મારા તો ત્યાંથી નીકળી ગયા, મંદિર તૈયાર થયું અને સ્વામિનારાયણ ભગવાને સંતોને વડોદરામાં અમીચંદ વાણિયાને ત્યાં મોકલા લો. અને એ અમીચંદ વાણિયાએ લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ આપી અને સ્વામિનારાયણ ભગવાને એ જ વડતાલમાં મધ્ય શિખરમાં લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી આજે લાખો હરિભગતના સંકલ્પો પૂરા કરે છે. વાલા ભક્તજનો, મહારાજ આવ્યા, મંદિર જોયું તો એમાં ઓલા પૂતળા બનાવેલા હતા સરસ મજાના. બ્રહ્માનંદ સ્વામીને કહે, સ્વામી, ઓહો, જાણે આ પૂતળા તો નાચતા હોય એવું મને લાગે છે. બ્રહ્માનંદ સ્વામી આમ ત્રાસી નજર કરીને કે હમણાં કોઈક ભગવાન આવે તો પૂતળા નાચે કે? તે મહારાજના હાથમાં હોટી હતી ને ત્યાં અડાડી ને તો કોઈકના હાથમાં મંજીરા હતા, કોઈકના હાથમાં ફ્લૂટ હશે, તે જે પોઝિશનમાં હતા એ બધા મીંડા વગાડવા, મીંડા નાચવા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ દયા કરો, હમણાં ઉપરથી હેઠા આવશે, બીજા હતા તાત્કાલિક લાવશો ક્યાં એમ? તો મહારાજ પાછી હોટી અડાડી તો પાછા હતા ને એમને એમ સ્થિર થઈ ગયા. તો વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને એક પછી એક ક્રમશઃ 9 મંદિરોના નિર્માણ કરાવ્યા છે. અને યાદ રાખજો કે સ્વામિનારાયણ ભગવાને જે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે એ મૂર્તિઓને તમે કોઈ ધાસ્તુ પાસાનું સ્વરૂપ ન માનતા, એ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. આવો ભાવ રાખીને જો દર્શન કરશો તો તમારા બધા સંકલ્પો પૂરા કરશો. એમ કહેવાય છે કે વડતાલ મંદિર પૂરું થઈ ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, ચારે બાજુ સ્વામિનારાયણ ભગવાનનો જય જયકાર થઈ ગયો. અને એ વખતે વડોદરાના શોભારામ શાસ્ત્રી એ દર્શન કરવા માટે આવ્યા અને આવીને જ્યાં આમ નજર કરીને તો લક્ષ્મીજી ડાબી બાજુ હોવા જોઈએ અને સ્વામિનારાયણ ભગવાને જમણી બાજુ પધરાવેલા. ડાબી બાજુ નારાયણ ને જમણી બાજુ લક્ષ્મીજી. આવીને દર્શન કર્યા. તો વિદ્વાન વિચાર કરે છે કે લક્ષ્મીજી તો સેવક છે એટલે નારાયણની ડાબી બાજુ હોવા જોઈએ, એને બદલે જમણી બાજુ પધરાવ્યા છે. શાયદ બીજા લોકો તો નહીં બોલે, પણ સ્વામિનારાયણ ભગવાનને હું તો કહેવાનો જ કે મંદિર સારું કર્યું એને ના નહીં, પરંતુ આ મોટામાં મોટી ભૂલ કરીશ. ત્યાં બરાબર સ્વામિનારાયણ ભગવાન જોબન પગેની મેળી હતી, મંદિરે આવે ને પગથિયા ચડે ને ઓલા શોભારામ શાસ્ત્રી નીચે ઉતરે. સ્વામિનારાયણ ભગવાને તરત શોભારામ શાસ્ત્રી મંદિર કેવું લાગ્યું? તો કહે છે કે સ્વામિનારાયણ મંદિર તો બહુ સારું કર્યું છે, ગગનચુંબી, જાણે ગગનમાં આમ ધજાઓ ફહેરાતી હોય એવું લાગી રહ્યું, પરંતુ એક કામ ખોટું કર્યું. શું કામ ખોટું કર્યું? તો ભગવાનનો હાથ ઝાલી લક્ષ્મી નારાયણ દેવની મૂર્તિની સામે ઊભા રાખી અને કહે છે કે આ શાસ્ત્ર વિરુદ્ધ કામ કર્યું છે. લક્ષ્મીજી છે એ ડાબી બાજુ હોવા જોઈએ અને તમે જમણી બાજુ પધરાવ્યા છે.
સ્વામિનારાયણ ભગવાન કે શાસ્ત્રીજી કદાચ અમે ભૂલ કરીએ પણ લક્ષ્મીજીને ખબર ન પડે કે મારે ક્યાં ઊભું રહેવું પડે. આટલું જ બોલ્યા ત્યાં જમણી બાજુ હતા લક્ષ્મીજી ચાલી ડાબી બાજુ આવીને ઊભા રહી ગયા. અને આ નજર શોભારામ શાસ્ત્રીએ દ્રશ્ય જોયું અને એ દિવસે સ્વામિનારાયણ ભગવાને સભા કરી અને એ દિવસે સભામાં શોભારામ શાસ્ત્રી હતા એને પ્રશ્ન પૂછ્યો. વડતાલનું વચનામૃત 16મું વાંચજો. સીધો જ પ્રશ્ન કર્યો કે મહારાજ મને તમે જેવો ચમત્કાર બતાવ્યો ને એવા મોટા મોટા માણસોને ચમત્કાર બતાવો તરત સમાસ થાય, તરત જ સત્સંગી થઈ જાય. આવો ચમત્કાર બતાવે મહારાજ કે અમારા મોટા માણસ હારે બને જ નહીં. ચોખ્ખી ના જ પાડે હો ઝાટકીને હો. અને આપણે મોટા માણસ પાસે પદુડા થાય. બોલો સ્વામિનારાયણ ભગવાન ચોખ્ખી ના પાડી મોટા માણસ હારે અમારે બને જ નહીં. બોલો એટલે વાલા ભક્તજનો એ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપો છે. લક્ષ્મીનારાયણ દેવ હોય તો ભલે, ગોપીનાથજી મહારાજ હોય તો ભલે, અને નરનારાયણ દેવ હોય તો ભલે, સ્વયં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે. આવો ભાવ રાખી જાઓ તો દર્શન કરજો. તો વાલા ભક્તજનો કથાનો ટાઈમ અહીંયા પૂરો થઈ ગયો છે. તો વાલા ભક્તજનો 3 દિવસ સુધી સદગુરુ વર્ય વાસુદેવાનંદ સ્વામી રચિત સત્સંગી ભૂષણ અંતર્ગત તૃતીય અંશની અંદર જે ભગવાનના ચરિત્રો હતા મારી મતિ અનુસાર મને ભગવાને જે સુજાડ્યું એ પ્રમાણે આપની સમક્ષ ભગવાનના દિવ્ય લીલા ચરિત્રો ગાવાનો સુંદર મજાનો તમે મને અવસર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વાલા ભક્તજનો ભગવાનની દયાથી મંદિર માટે જમીન તો લેવાઈ ગઈ છે. હવે જ્યારે ભગવાનની ઈચ્છા થશે, મહારાજશ્રીની આજ્ઞા થશે ત્યારે આપણે મંદિરનું કામ પણ શરૂ કરીશું. ત્યાં સુધી આપણે અહીંયા બધા જ ભેગા મળી હળીમળી અને સત્સંગ કરતા રહીશું. તો વિશેષ તો કાંઈ કહેતો નથી. તમે બધા ભાઈઓ બહેનો ખૂબ સેવા કરો છો. ખરેખર હૃદયથી રાજી થવા જેવી વાત છે. આટલો મોટો સત્સંગ સમુદાય હોવા છતાં તમારામાં હજી સુધી કુસંપ નથી આવ્યો ને તમારા ઉપર મોટી સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે. અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું કે કાયમને માટે આ સત્સંગ ઉપર આવીને નજર રાખજો કે આ જ રીતે હળીમળીને સંપીને સત્સંગ કરતા રહે અને મંદિરની સેવા કરતા રહે. તો વિશેષ નહીં કહેતા વાલા ભક્તજનો, આ કથામાં તમને જે સારું લાગ્યું હોય એ જીવનમાં ઉતારજો. નાના મોટા વ્યસન હોય એ છોડી દેજો. રવિવારે આળસને કારણે મંદિરે ન આવતા હોય, સભાનો લાભ ન લેતા હોય તો આળસને છોડીને દર રવિવારે દર્શન કરવા માટે આવજો. સભાનો લાભ લઈજો, ભગવાનની ભક્તિ કરજો અને સેવા કરીને ભગવાન રાજી થાય એ રીતનું જીવન જીવજો. તમને બધાને સેવા કરવાનું, ભક્તિ કરવાનું ભગવાન ખૂબ બળ આપે એવી આજે સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને વાલા ભક્તજનો, અત્યારે અમેરિકામાં લુઈસવિલ કંટકીમાં મહારાજશ્રીની આજ્ઞાથી ત્યાં રહી સેવા કથા વાર્તા દ્વારા ભક્તોને રાજી કરી રહ્યા છીએ. જ્યારે પણ મારી કાંઈ પણ જરૂર પડે તો કહેતા રહીજો. નજીકમાં છીએ એટલે આવતા રહીશું જે રીતની અનુકૂળતા હશે એ પ્રમાણે. બસ ભગવાનના ભક્તો રાજી થાય એ જ અમારી મોટામાં મોટી જે કે તે. બસ અમે સાધુ એટલા માટે થયા છીએ કે સત્સંગના માધ્યમથી, સેવાના માધ્યમથી અમારા ઉપર સ્વામિનારાયણ ભગવાન રાજી થાય અને બધા હરિભક્તો રાજી થાય એટલે અમારું જીવન સફળ થઈ ગયું એટલું જ હું માનું છું. તો વાલા ભક્તજનો બધાએ રાજી રહીજો, ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરજો કે આવી જ રીતે સત્સંગની સેવા કરવાનું અમને પણ ભગવાન ખૂબ બળ આપે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં મારા વરદથી પ્રાર્થના કરજો એવી તમને બધાને પ્રાર્થના સાથે અહીંયા કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવ. ઓમ નમઃ પાર્વતી પતય
હર હર મહાદેવ હર. જય સ્વામિનારાયણ. સર્વાવતારી સર્વોપરી દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી નરનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ દેવ શ્રી શિવ પરિવાર કષ્ટભંજન દેવ પરમ પૂજ્ય સદગુરુ વિશ્વવિહારી સ્વામી અને અભિષેક ભગત તથા સર્વે હરિભક્તોનો ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામીએ આપણા ઉપર અપાર કૃપા કરી અને શ્રાદ્ધ પક્ષમાં આપણને કથા અર્થાનો યોગ આપ્યો. શ્રાદ્ધ પક્ષમાં આજ સુધી આપણે કથા અર્થા કાં તો આપણા પિતૃ અર્થે કથા કરાવવાનો કંઈ અનુકૂળતા આવી નથી. સ્વામી એક તો સ્વામીનો સ્વભાવ બી એવો છે અને સ્વામીને આમ તો દર્શન કરીએ એટલે લાગે એકદમ ભોળા નિર્દોષ અને સ્વામી બોલે તો કંઈ ખોટું ના લાગે કારણ કે હંમેશા હસતા જ હોય. અને સ્વામી આપણને રૂડા આશીર્વાદ આપ્યા બધાને ભેગા થઈને કે ભાઈ કુસંગ ના કરતા. સ્વામી અમારા ઘનશ્યામ મહારાજ એટલે જ સંકલ્પસિદ્ધ છે કે લગભગ અમારા મંદિરે કોઈ લગભગ 8 વર્ષ થયા કમિટીમાં અમને, પણ 8 વર્ષમાં હજી અમારા જે એવો કોઈ કુસંગવાળો ડખો આવ્યો નહીં. સ્વામીએ કીધું એમ કે જો સુધી તમે સંપ રાખશો ત્યાં સુધી ભગવાન તમારી ભક્તિમાં અને આપણી ભક્તિ સાચી માનશે. મહારાજ આપણા સંકલ્પો પૂરા કરે. ભગવાન ત્યાં જ રહે જો સંપ હોય. મચ્છિયાઓ ફૈબા રહ્યા એ મચ્છિયાઓના ફૈબાએ કેટલા સેવ્યા હતા મહારાજને. મહારાજ ફૈબા કહેતા અને કેટલા સેવ્યા છે, જેવા જીવુબા લાડુભાઈ સેવ્યા એવા સેવ્યા છે. પણ ઘરે એ સાસુ બહુનો ડખો હતો અને શ્રીજી મહારાજના કહેવા છતાંય ના માન્યા અને સંપ ના રાખ્યો. તો મહારાજ ચાલી નીકળ્યા અને મચ્છિયાઓના વચનાઓ તે કાઢી દીધા અને મચ્છિયાઓનું પાણી હરામ કર્યું ભગવાને. ભગવાન કેટલા આંકડા થયા છે વિચાર કરો. ભગવાન જેવો ભગવાન તો દયાળુ છે, અનંત કોટી બ્રહ્માંડના બાપ છે, પણ ભગવાન કુરાજી થઈ જાય એટલી હદે જીવ જતો રહે તો કેટલો બધો કુરાજીપો લીધો છે અને કેટલી હદે ગયા છે. ભગવાન આપણા ઘનશ્યામ મહારાજ એટલે જ સંકલ્પ છે કે આપણે બધા ભેગા થઈને ભગવાનને રાજી કરવાનું શોધીએ છીએ. એક તો સ્વામી આપણને હાલ કહ્યું છે એમ કે જ્યારે બી જરૂર હોય ત્યારે તમે મને કહેજો અને અમે આવતા રહીશું. સ્વામી અમારું તો બહુ જરૂર છે. તમે તમારું લિસ્ટ જો હમણાં યા પહેલાં બેસીએ અને લિસ્ટ આપીએ એમાં તારીખો સિલેક્ટ કરી દો તો અમારે તો પ્રોગ્રામ કરવા જ છે ને. પ્રોગ્રામ આપણે તો આપણું તો જીવન સત્સંગમાં જવું જુઓ. પૈસા અને આ બધું સ્વામીએ કીધું શ્રીજી મહારાજનું મોટા માણસ બહુ ગમતા. આમાં કોઈ હોય તો ખોટું ના લગાડતા, પણ લગભગ આપણે બધા એવરેજ જ છે, મિડલ ક્લાસ. સાચું ને? જે કાં તો પૈસાવાળા છે એમની સ્વામી બેંક બેલેન્સ બતાવ્યું નહીં, કાં સ્ટેટમેન્ટ બતાવ્યા નહીં. અમારા ધવલભાઈ છે 100 લાખ સેવા કરી છે સ્વામી. ધવલભાઈનું તો એ ધવલભાઈ અમારા ધવલ હાલ થાળ લઈને ગયો. ધવલભાઈ તમારો તો ખૂબ ઉપકાર છે. મંદિર ભગવાન ઉપર તો આપણે શું ઉપકાર કરીએ, પણ આ સત્સંગ ઉપર અને આ મંદિર અને આ ટોરન્ટો મંદિર બનશે ને એના પર ભગવાનને દઈ દેવું એટલે બહુ અઘરી વાત છે. ઓલા દુબળી ભટ્ટ ગઢડા મંદિર બનતું હતું તો દુબળી ભટ્ટને ખાલી મિલકતમાં એક જ વાટકો હતો જે ભિક્ષા માંગવા, બ્રાહ્મણ હતા તો ભિક્ષા માંગવા એક જ વાટકો હતો એ રાખતા જોડે. તો એ વાટકો લઈને જ્યારે ગઢડા મંદિર બનતું હતું તો બધા સેવા હાલતા હતા. તો કે મારે કંઈક તો હાલવું તો એ વાટકો વેચીને 13 પૈસા લઈને આવ્યા. શ્રીજી મહારાજ કે દુબળી ભટ્ટ તમે ક્યાંથી લઈને આવ્યા 13 પૈસા? કે મહારાજ આવડું મોટું મંદિર બને છે અને તમે પૃથ્વી ઉપર છો ને તમારું મંદિર અને મારો જન્મ આવ્યો છે અને હું કંઈ ના આલું તો રહી જાઉં. તો ભગવાન આ 13 પૈસા તો મહારાજ કે ક્યાંથી લાયા? તો કે મહારાજ આ ભિક્ષા માગવાનું પાત્ર હતું ને એ વેચી દીધું, એના 13 પૈસા એ 13 પૈસા લો. શ્રીજી મહારાજ કે આજ આ ગોપીનાથજી મહારાજને કળશ ચડી ગયા. આના 13 પૈસા આવો હરિભગત જો મને નાની વસ્તુ જોઈને એક જ વસ્તુ છે એ વેચી દીધી. ઓલા ભૂદેવાયા પાઘડીના શેડે રૂપિયો બાંધેલો અને એ રૂપિયામાં પાઘડી ચીરા થઈ ગયેલી, ફાટી ગયેલી અને પાઘડી છોડીને શ્રીજી મહારાજોમાં બેઠા અને મહારાજને રૂપિયો દાન કર્યો. ગઢડા મંદિર બને છે તો મહારાજ મારો આ રૂપિયો. તો શ્રીજી મહારાજ કે ભૂદેવ તમારા પાઘડી ફાટના ચૂરા થઈ ગયા છે, મોથો બોધવા કપડું નહીં, તો આ રૂપિયાનું કપડું લઈ લેવું હતું ને.
અને તમારે કશું સ નહીં આપવું છે કે મહારાજ આ પાઘડી તો એમને એમ ચાલે છે, હજી ચાલી જશે, પણ આ મંદિર બને છે હમણાં કાલ બની જશે, પછી મને અવસર કેવો મળવાનો? એમ આપણને બધાને આવો મોટો અવસર ભગવાને આપ્યો છે. ઓલા ખોખરા ભુજમાં, કચ્છ ભુજમાં ખોખરામાં મંદિર બનાવતા હતા વાઘજીભાઈ, તો વાઘજીભાઈ એમના કાકા રામજીભાઈ તો ઓલા સત્સંગી બે, પણ વાઘજીભાઈ કેવા સત્સંગી? મંદિર બને છે મહારાજનો એટલો નિશ્ચય, મંદિર બને છે આપણું બધું હાલ દઈને મંદિર બનાવવું છે, તો રાત દારો મથીને મજૂરી કરીને પોતાનું બધું હાલીને મંદિર બનાવતા હતા. રાતે શ્રીજી મહારાજ અડધી રાત બા થઈ છે ને અડધી રાતે એમના કાકાને દર્શન આલ્યા. મહારાજે હોટીએ ડાઈ જગ્યાએ રામજીભાઈ તો જાગ્યા સત્સંગી એ, પણ એમને એટલો બધો ગુણ નહીં મંદિરનો કે સેવાનો. પૈસો છૂટે નહીં, પૈસો છૂટે નહીં કે ભાઈ એટલું બધું આલી દેવાય. આપણે નહીં થતું ઘણી વાર અહીંયા મંદિરોમાં હોય તો એ કઈ ઉત્સવ સમયા હોય, અત્યારે આ 7 પક્ષની કથા હતી, આપણે જે 21-22 યજમાનો થયા છે, તાલીઓથી વધાવે 22 યજમાનોને. ભગવાન અર્થે પૈસો છૂટે છે, ભગવાન અર્થે પૈસો છૂટે છે. કંઈક થાય છે મંદિરે લખો, ભલે દેહ પડી જવાનો આપણા બધાનો. આ પૃથ્વી ઉપરથી કોઈ પૈસો પાછો લઈ ગયો? પૈસો નહીં, કશું જ નહીં લઈ ગયો. અને આ પૃથ્વી બની એ દાડાનું ધન હજી અહીં જ છે, બધાનું ધન અહીં જ છે હજી. એ જેટલા રાજાઓ મહારાજાઓ જતા રહે બધા લઈને તો જ્યાં જ નહીં, હાથે તો જવાતું નહીં, તખવાતોય નહીં, રૂપિયોનો ધન તો એ અહીં જ છે આ પૃથ્વી પર હજી. એટલે તો ચરવું નીકળે છે ખોટો, એટલે તો આપણું ધને અહીં જ રહેવાનું ભાઈ. જેને હોય ને જેને નહીં ને કંઈ લઈ લેવાનું નહીં ગણતરી. અને નહીં ના ઘનશ્યામ મહારાજને કહીએ, ઘનશ્યામ મહારાજ દેજો, સૂટથી 2 હાથે દેજો, તે અમને આપ મંદિરે, અને ભગવાન આપશે. આ ઘનશ્યામ મહારાજ સંકલ્પજીત છે. તમને હમણાં 2-3 પરચા હમણાં રિસન્ટલી આ ઘનશ્યામ મહારાજના કહું. આ ઘનશ્યામ મહારાજ અવરે સ્વામી સિનસિનાટી મૂર્તિઓ નથી આવી ને, તો મેસેજ આવ્યો તો હતી પેલા નિલેશભાઈનો, એમને કોઈ મૂર્તિઓ આવી નહીં. તો શુક્રવારે બુધવાર સુધી આવી નથી. શુક્રવાર બુધવારથી ઉત્સવ શરૂ થયો, શુક્રવારે રવિવારે તો પ્રતિષ્ઠા હતી. આટલો બધો ઉત્સવ બધાના કેટલી ઈચ્છાઓ હોય ને ઉત્સાહ હોય, મંદિરની પ્રતિષ્ઠા થાય છે. તો એમનો મેસેજ આવ્યો, ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ મૂર્તિઓ ટાઈમે પહોંચાડી દેજો. આવડો મોટો ઉત્સવ ને જેટલા આપણો પાટોત્સવ હોય છે કેટલો ઉત્સાહ હોય, અને આવડી મોટી પ્રતિષ્ઠા ક્યારની લોકો રાહ જોઈ રહ્યા હોય, અને આ તો સારું ના દેખાય. તો મહારાજ તમે નિરાશ ના કરતા હો. ભલે આજ બુધવારે જ મેસેજ આવ્યો હતો કે હવે પોસ્ટપોન રહેશે પ્રોગ્રામ પોસ્ટપોન રહેશે. મહારાજ શ્રી જશીને આશીર્વાદન આપશે. બુધવાર સુધી મૂર્તિઓ આવી નહીં, રવિવાર પ્રતિષ્ઠા. કન્ટેનર જ કસ્ટમમાંથી છૂટ્યું નહોતું, ક્યારે છૂટે ને ક્યારે મૂર્તિઓ આવે ને ક્યારે પ્રતિષ્ઠા થાય. તો ઘનશ્યામ મહારાજ, મેં એમને મેસેજ લખ્યો પ્રાર્થના કરીને, મેં કીધું ચિંતા ના કરો, ઘનશ્યામ મહારાજ નિરાશ નહીં કર્યો. અમારા ઘનશ્યામ મહારાજ બધાનો ઉત્સાહ ભાગશે નહીં, અને મૂર્તિઓ આવશે જ. એ જે દર બુધવાર મેસેજ આવ્યો, શુક્રવારે હોજે એમની મૂર્તિઓ આવી જાય. ભલે બધાએ પ્રાર્થના કરી છે, બધા મંદિરોએ, અને બધાએ ધૂન, આપણા બાપને કીધું હતું, અને એમને પાછું કીધું હતું, મેસેજ હજી હશે, એમને સાથી ઠોકીને કીધું હતું કે આ મૂર્તિઓ આવી જશે ભાઈ, તમે ચિંતા ના કરો, મારો મહારાજ મોટા છે. આ મહારાજ એવા છે, કેમ આપણે બધાએ ખૂબ સેવા કરી છે ને, રાજી કર્યા છે આ ઘનશ્યામ મહારાજને. બોલીએ એમ કરે છે, તમારે ખાલી કહેવાની, તમે જો કહો અને મહારાજ ના કરે તો કહો, જો એનો આશરો હોય તો. હવે અમારા અપ્પુભાઈનું તમને કહું, અપ્પુભાઈ સત્સંગી છે, અમે યુવક મંડળમાં હાથે છે. 2004-5થી અમે હાથે છે યુવક મંડળમાં, ખૂબ સેવા કરી છે. આચાર્ય મહારાજની, ધર્મગુણની, અને પાકો નિશ્ચય નારાયણ દેવનો, શ્રીજી મહારાજનો. એમને 2 વર્ષથી લગભગ એમનું આ વર્ક પરમિટ ચાલતું હતું. તે 7મી સપ્ટેમ્બરે એક્સપાયર થતું હતું, અને એમને રિન્યુઅલમાં નોખ્યું કે રિન્યુ થઈ જાય વર્ક પરમિટ. તો એમને બીજું એવું ડ્રો આવ્યો નહીં 2 વર્ષથી એમની ફિલ્ડનો, અને જો એક્સટેન્ડ થઈ જાય તો બીજું 2 વર્ષ ચાલે. જો ના થાય તો એમને એ 7મી સપ્ટેમ્બરે વર્ક પરમિટ પૂરું થાય, એટલે હી હેઝ ટુ ગો બેક. વર્ક પરમિટ પૂરું ડન. એમને એમની કંપની એપ્લાય કર્યું રિન્યુ માટે, તો રિજેક્શન આવ્યું બધા કારણો સાથે, કે ભાઈ આ બધું મેચ નહીં થાય, હવે આ ને અત્યારે કડક થતું રિજેક્શન આવ્યું. એટલે એ હોપ તો જતી રહી કે ભાઈ રિન્યુ થાય ને હજી 1-2 વર્ષ સુધી આપણા જોડે વર્ક પરમિટ હોય અને આપણને કાયદેસર રહેવાય. એ બંધ થઈ ગયું. તો એમનો મને ફોન આવ્યો, મને કે રાગેભાઈ આવું થયું છે, તો આગળનું કંઈક હોતું છે, અને ઉદાસ થઈ ગયા કે સારું હવે શું કર્યું છે એમ. ભાઈ દરેકના છોડીને આવ્યા હોય, અહીં સેટ કર્યું હોય, પરિવારને બધું સેટ કર્યું હોય, પાછું જવાનું થાય અને લીગલ ના થયું હોય તો ત્યાં જઈને ભલે એમને તો સુખ ભગવાને ખૂબ સુખી કર્યા છે, ત્યાં કંઈ ખૂટે એવું નહીં, પણ છતાંય આ બધી હેડેક તો ખરું ને. તો મને કે મેં કીધું રસ્તો શું છે તમારે કહો. મને કે જો ડ્રો આવે તો મારો નંબર આવી જાય. 2 વર્ષથી ડ્રો આવ્યો નહીં.
લગભગ આપણે પાટોત્સવના આગલા દાડા કે એવું કંઈક વાત થઈ હતી કે હવે આ 10 દાડા છે. મેં કીધું 7મી સપ્ટેમ્બર તમારે છેલ્લી 7મી સપ્ટેમ્બર પહેલા ઘનશ્યામ મહારાજ ડ્રો પાડશે. હાથ ભગવાનના હાથમાં જ છે ને. અમારા ઘનશ્યામ મહારાજ હાથમાં આખી અનંત કોટી બ્રહ્માંડ છે ભાઈ. તમારા ઓફિસરની શું હેસિયત તે ડ્રો નહીં પાડે. એમને કીધું કે તમે ચિંતા ના કરો, સ્વામિનારાયણ કરો. એ પૂનમે ચાલતા હોય એઓને સેવા કેટલી છે, પોતાનું ઘર નહીં કર્યું અને $25,000 ડોનેશન આપ્યું નવા મંદિરમાં. હજી તો 2 વર્ષ થયા આવ્યા. અને જ્યારે હોય ત્યારે મંદિરે હોય, સેવા હોય, ઉત્સવ હોય, રવિવારની સભા નહીં છોડવાની. આપણે તો સભાઓ બધી છોડી દેવાની અને ભગવાન જોડે આશા પૂરેપૂરી બધી. આપણું જ લિસ્ટ એમના ફાઇન્ડ છે, બીજાનો નંબર જ નહીં આપવા દેતા. જે રવિવાર નહીં આવતા ને એમનું જ લિસ્ટ ઘનશ્યામ મહારાજના પણ એટલું લોબું છે તે પત્તું ક્યારે ફેરવવું એમને. અને આવું નહીં, કરવું નહીં, ના મંદિરમાં જોડાવું, ના ઉત્સવમાં જોડાવું, ના સેવા કરવી. કંઈક તો આયેલા ઓલે 12 ઓટા મારતા હોય. એનાથી તમે દયાળુ ઘેર રહો, તમે ઘેર રહો, ઘરેથી ઓનલાઈન જોઈ લો. એમને નિયમ જ કરીને આવેલા છે કે મંદિર જઈને કથા નહીં વાપરવાની. અમને નક્કી કરેલું જ છે. મંદિર એમના ઘરવાળો હોય છે તો એમનું વાપરવા લઈને આવે છે. એ કાં તો ડ્રાઈવર રહ્યા છે, કાં ડ્રાઈવર રહ્યા છે, કાયદેસર બહાર હોય છે. સાચું કહો, હજી 4-5 હસી જઈ આવજો, હજી 4-5 હસી, કાં તો આમાં આરતીનો ટાઈમ થયો છે તો આવ્યા છીએ. આમ ના થાય ભાઈ. હું ઓલા ઘનશ્યામ મહારાજ આટલા આવેલા રાજાથી રાજ છે. આ અનંતકોટી બ્રહ્માંડના રૂવાડામાં ફરે છે કે નાના થોડા છે તો અહીં અભાગ્યા બહાર આવીને ઓટા મારવાના. અને સારું કથા નહીં વાપર્યું તને ખબર શું પડશે આ શ્રી કોણ. અને ઘનશ્યામ મહારાજ કોક દારો રાજી થઈને કશું અમને આલી દેશે, તું રહી જાય, અમનું તો આલી જ દીશે. તો એ અપ્પુભાઈને 7મી સપ્ટેમ્બરથી 3 કે 4 દાડા બાકી ત્યાં ડ્રો આવી ગયો. એમનો લોયર હતો એ આશ્ચર્ય પામી ગયો. પેલા આ 2 વર્ષથી આવ્યું નહીં છે, ઘણી સમય આવેલું. અપ્પુભાઈ એ તમારું પ્રારબ્ધ નહીં, એ આ ઘનશ્યામ મહારાજની કૃપા છે. એ ડ્રો આવવાનો નહોતો, એ ડ્રો આવવાનો જ નહોતો. તમારા પ્રારબ્ધનો હોય તો બાપાએ 2 મહિના પહેલા 6 મહિના પહેલા આવી ગયો હોય. ભાગ્યમાં હોય ને વહેલું મળી જાય ફટાફટ. જ્યારે ખુલાઈ લે ફટ બધું ગોઠવાઈ જાય. પણ ભાગ્યમાં ના હોય એટલે અણી હુંદી ના આવ્યું હોય અને એ પછી ભગવાનની કૃપા થાય તાર થાય. તો આ ઘનશ્યામ મહારાજ એવા છે. અવરસ સ્વામી એક છોકરો આવ્યો અમારે સ્ટોરે કામ કરે છે, એના આવો સેમ કેસ હતો, પૂરું થઈ ગયું. કરવું છે ભગતજી કઈ એને આવું હતું, પૂરું થતું હતું કે ઘેર જવું છે, કારણ કે હું મને ડ્રો આવતો નહીં, એક્સપ્રેસ એન્ટ્રીનું કે બંધ થઈ ગયું છે. તો મેં કીધું ચિંતા ના, કે મારા ઘેર જવાનું થાય. મેં કીધું ભાઈ તું અમારા ઘનશ્યામ મહારાજને માન, ઓક્ટોબરની 1લી તારીખ પહેલાં કઈ ભગવાન ગોઠવશે તારું. તો 3 દાડો પહેલાં એનો ડ્રો આવી ગયો. આવવાનો નતો, બીજા ફિલ્ડમાં કુકુમાં આવ્યો એનો મેર પડી ગયો. હું એવું વિઝા નહીં વેચતો હોય. મારો બાપ દયાળુ છે આપણા ઉપર. તમારો ને મારો કરેલો સંકલ્પ એ સિદ્ધ કરી દી છે. એટલે વિઝા વાળા બધા આવી ના તો જેને અટકી હોય ફાઇલો, જેની અટકી હોય એ બી આવજો. જો નવા મંદિરમાં દાન દેશે તો મારો ઘનશ્યામ મહારાજ એનું રૂડું કરશે અને કરશે. તમે આવો. આ પરાકાલ અમારે તપેલો કહતું હતું. ભાષણની સેવામાં મેં પેલા ફોટો મૂક્યો, કોકલા પરાગનો છે ભાઈબંધ છે મૂક્યો નહીં, પણ હું બહાર જેલો પાછો આવ્યો સ્વામી પરાગ ભાષણ કરતો હતો. તો મેં કીધું આના આટલી બધી સેવાનો મહિમા કને શીખવાડ્યો, કારણ કે ના મેં કશ્યા છું કોઈ દારો, ના એને કોઈ દારો કશ્યા છે. તો મેં કીધું પરાગ આ કાં તો મોટી કોઈક ડિમાન્ડ ઘનશ્યામ મહારાજ ઉપર છે એની. મેં કીધું આ તારી ઘનશ્યામ મહારાજને કંઈક મોટી તારા ડિમાન્ડ છે, ઘનશ્યામ મહારાજ કંઈક મોટું હાલવાનું થાય છે, પણ દેશી પરાગ થશે. એ સેવા બહુ કરે, પરાગને વધાવો ચાલી હતી. ટિકિટો વેચે છે અને આપણી એડવર્ટાઈઝે વેચે છે અને સેવરના ફાફડા વેચે છે. સ્પોન્સર તો લાવે જ છે, ફાફડા વેચે. કોઈ આમળો ગમને કોઈ પૂછો છે અમારા ભાઈ અલ્પેશભાઈ પૂછતા હતા પરાગને. કાલ અમે મજાક કરતા સ્વામી, અલ્પેશભાઈ પરાગને પૂછ્યું હારા ફાફડા જો મળે છે ગોમમાં. મંદિરે જ મળે છે હારા ફાફડા પરાગે. તો અલ્પેશભાઈ શું કી એમ ભાભી તમે હોય તો વાપરતા નહીં. અલ્પેશભાઈ કે તો આપણા ઘરનો બનાયા છે. મેં કીધું દયાળુ હારા બનાય તમારે ઘેર બની એવા નહીં. ના એટલે આપણે બધા ટૂંકમાં ભાગ્યશાળી છે. આ ઘનશ્યામ મહારાજ મળ્યા છે એટલે ભાગ્યશાળી છે.
કારણ કે આ આપણા ઉપર અતિશય રાજી છે ભગવાન. અને ભેગા થઈને નવું મંદિર કરી દઈએ અને જલ્દી ઓલા મંદિરમાં જઈએ. મને તો એવી સાઈન દેખાય છે આ ઘનશ્યામ મહારાજ એવા ચોકઠા ગોઠવતા લાગે છે મને કે કદાચ આવતા જૂન મહિનામાં આપણે મૂવ થઈ જઈએ. પછી સ્વામી જવાય મારા શિકાગો. સ્વામી યુએસ જઈશું, વધારે ગમીશું તો નવા મંદિર વધારે દઈશું. પણ ખરેખર ધવલભાઈ તમને ધન્ય છે, તમારા મા બાપને ધન્ય છે. ભગવાનને આપી દેવા પૈસા એ $100 લાખ એ બીજે રોકી શક્યા હોય, બીજાથી એ વ્યાજ કમાણા હોય, ઘણો એ વ્યાજવા આલ્યા છીએ આમાંથી. પણ નહીં આલેલા ભાઈ, જેને વધારે છે એને જેટલું નહીં આલેલા છે વ્યાજવા. અને જેટલા એમને ખોટું કર્યું છે એવું નહીં કહેતો, કમાતા છે વ્યાજમાંથી સારી જ વસ્તુ છે. પણ એનું શું જ્યું મંદિર વ્યાજ ભરે છે અને હું વ્યાજ હતા એ નહીં કમાવું. મારો ઘનશ્યામ મહારાજ મોટું છે, દેશે દેવામાં નખો ને ઘનશ્યામ મહારાજને. આ તમને આપ્યું મહારાજ, પાછું આપજે. કે એવું નહીં પડે, કે એવું ન તો અઢળક આ પૃથ્વીમાં દાટેલું છે. એના હાલતા ચેલી વાર હોનાના મેલ કરશી. ઓલા સુદામન ના કર્યા, હોનાના મેલ ના કર્યા. સુદામન ખાવા નતું, ભગવાનને આલ્યું દ્વારા આવ્યા ને. એને ઘણું આલવું છે આપણને. આપણો જીવ સ્વામી કીધું એમ પ્રેમથી સેવા થાય, પ્રેમથી અમારે જોડેથી કે કરવું પડો કરો લે સેવા. અને સેવા કરો તો બીજાથી એ લાવો, બીજો કયો તો પૈસો આપણો જલ્દી આવે, મંદિર જલ્દી પૂરું થાય. તો ખાસ તો બધા જે યજમાનો બન્યા હતા એ ભાગ્યશાળી છો. એ ખોખરાની વાત કરતો હતો, એ વાઘજી ભગતને શ્રીજી મહારાજ 12 વાગે રાતે આવીને ઓલા એમના રામજી કાકાને ઉઠાડીને મંદિર લઈ ગયા કે ફોણસ લઈ લો, મારે મંદિર જોવું છે. મંદિર બને છે ને, વાઘજી મંદિર બનાવે છે, તો મારે મંદિર જોવું છે. તો ફોણસ લઈને ગયા તો દરવાજા ખુલ્લે નહીં, ગયા કશું દેખાય નહીં. તો મહારાજ કે કશું દેખાતું નહીં આ ફોણસમાં. તો મહારાજ પેલા રામજી કાકી મહારાજ આમાં તો અડધી રાત એટલે ફોણસમાં આટલું દેખાય. શ્રીજી મહારાજે મૂર્તિમાંથી પ્રકાશ કાઢ્યો અને દરવાજા બનાવતા દરવાજા હોહરા નીકળી ગયા અંદર. અને રામજી કાકાની જોડે લઈ ગયા. હાલ એમને જઈને આખું મંદિર મહારાજે જોયું, પ્રતિષ્ઠા કર્યા પહેલા જોયું, એક એક જગ્યાએ એક એક ખીલી જોઈ. ઓહો વાઘજીએ સરસ સેવા કરી છે. આવો કઠેરો જોયો, ઓહો વાઘજીએ શું કઠેરો કરાવ્યો છે. મહારાજે સિંહાસન જોયું, ઓહો ચેલું સરસ સિંહાસન કરાવ્યું. આખું મંદિર જોયું અને શ્રીજી મહારાજ રાજી થઈ કે વાઘજીને કહેજો કે અમે એના ઉપર અતિશય રાજી છે, વાઘજી ઉપર ખૂબ સરસ મંદિર બનાવ્યું છે. અને શ્રીજી મહારાજ પ્રસાદીની કે સાલ ઉઠીને આવ્યા હતા ને એ હાલતા હતા કે રામજી કાંઈ લો આ વાઘજીની પ્રસાદી નહીં હાલજો. કે ના મહારાજ તમારું ના લેવાય, ભગવાનનું લેવાય ના લેવાય, તમારું ના લેવાય મહારાજ રાખો. અરે હું રાજી થઈને આલું છું, તું વાઘજીને હાલજે. પણ ઓલો અભાગ્યો જીવ એટલો મહિમા જ નહીં, કશું છૂટ જ નહીં, તો લીધી નહીં કે ના મહારાજ રવા દો. મહારાજ કે સારું, કઈ અદ્રશ્ય થઈ ગયા. રામજી કાકા રાતે જઈને વાઘજીને ભાઈને ઉઠાડીને કે વાઘજી, તો કાકા અડધી રાતે તો મહારાજ આવ્યા હતા, મંદિર જોયું, આખો એરિયા જોયું, કઠેરો જોયું, ખીલીઓ જોઈ, મૂર્તિઓ જો પધરાવે છે, સિંહાસન જોયું. અને મહારાજ એટલા રાજી થયા, વાહ વાઘજી વાહ, વાહ વાઘજી વાહ. આટલું આખું મંદિર જોતો તારું નામ બોલ્યા અને મને કીધું છે કે વાઘજીને કહી આવજે. એના મને સાલ હાલતા હતા, ના લીધી. કેવું કાકા સાલ લેવી હતી ને પ્રસાદીની, એ ક્યોથી મેર પડે પ્રસાદીની સાલનો. અને રાખો જ ને મો તો જીવન ધન્ય થઈ જોત. વાઘજી કે ભાઈ એ રાતે જ રોવા લાગ્યા કે ઓહો મહારાજ માટે નાનું મંદિર કર્યું પણ ભગવાન કેટલો રાજી થયો અને મારો જન્મ સફળ થઈ ગયો. આપણે બધા મંદિર કરીશું તો મારો ઘનશ્યામ મહારાજ આવશે, એ જોશે કે આ છોકરોએ મંદિર કર્યું. આખા કાલીપુરનું મોંઘામાં મોંઘું મંદિર, આખું કાલુપુર સંસ્થાનું મોંઘામાં મોંઘું મંદિર. 100 કરોડની તો જમીન છે અને બીજા વાપરીશું 2-5 કરોડ, 1.5 કરોડ એ પૂરું કરીશું. તો ઘનશ્યામ મહારાજ નહીં જોવું કાલુપુરનું મોટા મોટું ને, તમે ઘનશ્યામ મહારાજ તો જોશે અને આખો સંપ્રદાય જોશે, આખું ISSO જોશે. તો વાહ ભાઈ વાહ, ટોરન્ટો વાળાએ કરી બતાવ્યું. તો આપણે બધા તૈયાર થઈ જો અને મંદિર વહેલું પૂરું કરીએ, આવતા ઉનાળા મંદિરે જતા રહીએ. તો ભગવાન આટલા આપણે ઉપર રાજી છે. સંકલ્પો તમારા બધાએ ઘનશ્યામ મહારાજ પૂરા કરે છે અને પૂરા કરશી બધાના. તો સ્વામીનો એક તો જેટલો આભાર માની એટલો છો. સ્વામી ફરી તમે પધારજો, અમારે ફરી કથા કરવી છે, આપણે બધા ફરી ઉત્સવ કરવો છે ને ભાઈ, તો તમારે આવવું પડશે. પણ તો ઉત્સવ આપણે છે ને સત્સંગમાં જીવવાનું, સત્સંગમાં દેહ છોડવાનો. આ સતત ચાલુ જોવું જો આપણા માટે તો ભગવાન પહેલા, પછી પરિવાર આવે, પછી ધંધા આવે અને પછી ભાઈબંધો આવે. આવા 4 લેયર છે. ભગવાન સૌથી પહેલો, કારણ કે પરિવારે અંત કાઢે તો આવવાનો નહીં. તમે બૂમો પાડશો તો દવા લાઈન હાલશે, કોઈ છોડાવશે નહીં. આ ભગવાન છે એટલે ભગવાન પહેલા, પછી તમારું કુટુંબ પરિવાર, પછી વેપાર ધંધા, પછી ભાઈબંધો. ભાઈબંધો ઓલવેઝ બદલાય. સ્કૂલમાં જુદા, કોલેજમાં જુદા, ઇન્ડિયા જુદા, એ જુદા.
આપણા આ પરિવાર છે આપણો આ. કારણ કે આ જો અમે કાકા બાપાનું મોમાં ફઈનું કોઈ અક્ષરધામ આપણે હારી આવવાનો સત્સંગી ના હોય એટલે જોઈ આવવાનું જ નહીં ને. તો એને અત્યારોથી હારી લઈ જવા જો મોહ રાખવો. પણ આ બધા આવવાના, આ બધા આવવાના, આ જન્મે આવવાના. ઓમાંથી કોઈક એવા છે મારા જેવા જે હારા હરિભગત ના હોય તો આવતા જન્મે આવશે. પારાએ આવવાના ખરા, એકવાર આ દરબારમાં બેસી ગયા એ આવવાના ખરા. એટલે આપણે હમણાં હાથે હેત જુઓ, હમણાં હાથે પ્રેમ જુઓ, હમણાં હાથે દુશ્મની કરીએ ભગવાનની બીક લાગવી જુઓ. અમારા ઘનશ્યામ મહારાજને નહીં ગમતું તો કરાતી છે અહીં. અને જેને કરવી હોય તો બહાર ઘણા 2-4 દુશ્મનો છે મારાએ, તો હું એડ્રેસ આલે ઈ કરી લેજો. ધોકા લઈને બધું હોય કરાતી છે, હોય તો દાસના દાસ થવાય. ઓ બાપા રાજી રહેજો, ભૂલ ના થાય, રાજી રહેજે. હરિભગતને અવગુણ ના હોય એ એવા રહેવા, બધા એવા જ છે અને એવા જ છો. અને એવા કોઈ ના હોય તો થઈ જજો દયાળુ. તો ખાસ તો એક આજે આપણે જેમ નક્કી કર્યું હતું એમ પેલો લિસ્ટ જોજો ભગત ફોન કે યજમાનોના નામ કહી દઉં. શું છે? હા, હું આવ્યું ખવડાવી દીધા, ખવડાવવાના. શ્યામભાઈ રવજીભાઈ પટેલ તરફથી દીકરા કિરાતનો જન્મ દિવસ આપણે ઉજવ્યો. આજે ફરી છે 23 તારીખે બર્થડે છે. જાણે છે 23 તારીખ આજથી થઈ લ્યા. ઓકે, 23 તારીખે જો કે બર્થડે છે. પછી એમનો ભાવ જુઓ. એ છોકરાના આ બધા છોકરાને મંદિરમાં જ બર્થડે ઉજવવો છે. તો હવે એક દાડો કેક તો કાપી અમે સ્વામી ગયા રવિવારે. તો ફરી એ છોકરાને એમ થયું કે ભાઈ ફરી એ કોક આપણે કરીએ. તો એના તરફથી આજે આપણો 12 મંડળમાં જેટલો છોકરો ઉપર છે બધાને પીઝા ખવડાય એમને. આવા બધા સત્સંગમાં બળિયાત હોય હે. છોકરાઓ માટે ગિફ્ટે લાયા છે ભાઈ. જે ટાબડિયો અહીં ફરતો હોય જતો રહેજો. ઉપર ગિફ્ટ છે હો છોકરાઓ માટે ને. આ 2-3 ઢબુડીઓ ફરી છે તો જતો રહો. કે આજની સભાના યજમાન કહી દઉં. આજની સભા રહી સભાના યજમાન વાસુદેવભાઈ બાબુભાઈ પટેલ USA શ્રાદ્ધ નિમિત્તે. પરમ ભક્ત ધવલભાઈ પટેલ સ્કાર્બોરો શ્રીજી પ્રસન્નાર્થે. પરમ ભક્ત રિકિન સચિનભાઈ પટેલ શ્રીજી પ્રસન્નાર્થે. પરમ ભક્ત હર્ષદભાઈ પટેલ સર્વે પિતૃ નિમિત્તે. સચિન તારા હની સભા છે તો બર્થડે ની કેક ચો છે. કોઈ બર્થડે ની સભા ભાઈ જે લખાવો ને તમે આ અંદર ના જેવું હોય, બહાર ના હોય દુઃખ ના લગાડતા. પણ અંદર ના હોય એમને તો બાય ડિફોલ્ટ કેક લાવવાની રહેશે. સચિન આજ નહીં લાવે આવતા રવિવાર પિયુષભાઈ સચિનની કેક આવીએ છે બરોબર ને. સ્વીટ સભાનું તમે કૂટી લેજો. સ્વીટ સભાનું ડિપાર્ટમેન્ટ પિયુષભાઈનું. પેલા પછી આ બધા બજારમાં સ્વામી કી રાકેશભાઈ માગ જ કરે છે. એટલે પિયુષભાઈ ઊંઘ્યું સ્વીટ સભાનું. પણ બર્થડે ની ભાઈ કેક સચિન આવતા રવિવારો. બીજું જો આજના યજમાનો જે હતા શ્રાદ્ધ નિમિત્તેના નામ દઈ દઉં. એ યજમાનો આ પૂર્ણાહુતિની આરતીમાં જોડાશે. એમના ઘરવાળા હોય બહેનો ડિપાર્ટમેન્ટમાં તેઓ જોડાશે. પાછળ બેઠા હોય દયા કરીને આગળ આવી જજો. જગ્યા હોય તો ના હોય તો એકબીજાને પેલા ઠુવાના મારા લિસ્ટ જોજો ભગતજી કાર્યો પર. અને આપણે પ્રસાદ પેલી બધાને સ્વામીનાથે આપવાની છે. સાધના થાળ જેને લખાયા હતા એ અને જે યજમાન બન્યા હતા એ લાવ્યો ભાઈ કઈ સેવાઈ. એ તો આ ફોનમાં જડી ગયું એ જ છે ને. કથાના યજમાન અનુજભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, રાકેશભાઈ ચૌધરી, રાજુભાઈ પટેલ, પિયુષભાઈ પરમાર, સાગરભાઈ પટેલ, વાસુદેવભાઈ બાબુભાઈ પટેલ USA, શશિકાંતભાઈ પટેલ એન્ડ ફેમિલી, મહેન્દ્રભાઈ મુરજીભાઈ ઠક્કર, મિત્તલબેન પંડ્યા, નિલેશભાઈ ભાવસાર એન્ડ ફેમિલી, પ્રધાનબેન જીવણભાઈ ચૌધરી હસ્તે, હંસાબેન દિનેશભાઈ ચૌધરી, યશવ ધવલભાઈ પટેલ, નીરવભાઈ મિસ્ત્રી, બાલ મુકુંદભાઈ પટેલ એન્ડ ફેમિલી ઉષાવા, પંકજકુમાર ગિરધરભાઈ પટેલ USA, ઈચ્છાબેન કાંતિલાલ પટેલ USA, નાથાલાલ પટેલ, બાબુભાઈ પટેલ USA, પ્રવીણભાઈ અર્જનભાઈ પટેલ, નીરવ કિચનર, પ્રવીણ દાદા પટેલ, માણેકલાલ પટેલ એન્ડ સુરેશ પટેલ. આટલા કથાના યજમાનો છે એ હવે આરતીમાં જોડાશે પૂર્ણાહુતિની. એના પછી સભાના યજમાનો જનમંગલના પાઠ માટે આવશે. અને એના પછી જેટલા કથાના યજમાન બન્યા છે ને એ પછી યો હરિકૃષ્ણ મહારાજનો ફૂલોથી અભિષેક કથાના યજમાન જે હતા શ્રાદ્ધ નિમિત્તેની એટલા જ યજમાનો આવજો. પહેલાં પુરુષો કરી લેશે અને પછી એમના ઘરેથી જે બહેનો હોય એ બહેનો અભિષેક કરી લેશે.
કરી લેવા દે. અને પછી એ ભાઈઓ સ્વામી જોડેથી પ્રસાદ કલેક્ટ કરી લે છે. બીજું આપણે ઓક્ટોબરની 5મી એ ગરબા છે મંદિરના, એટલે બધાએ ખાસ આવવાનું છે. અને એ બધાને જેને કહેવાતું હોય ને તમે કંઈ જરાક કરી લેજો કે બધા ત્યાં જોડાય. બીજું આપણા કઈ આવતી 26, 27, 28 3 દિવસ એટલે નવરાત્રિના 3 દિવસ એ આપણે ખબર છે પાટોત્સવમાં નીલયોને કીધું હતું કે તમે સારું ગાયો છો, ચોક પ્રોગ્રામ ઉધી લાવીજો. તો નીલય એક પ્રોગ્રામ તમારો બુક કરી દીધો છે. 26, 27, 28 ભીખુદાન ગઢવીના હાથે શેરી ગરબા છે આપણે ઇસ્કોન એગોલિકવાળા પ્લાઝામ કીપલિંગ ઉપર. તો ત્યાં નાસ્તા પાણીની બધી સ્વામિનારાયણ ખાવાનું છે, એટલે નાસ્તા પાણી અને ગરબા એમાં આપણું આ નીલયન ટીમ ભાઈ બધું શીખી લેજો તમે. અને જે લાવવાનું હોય બધું નોમ ત્યાં મોટું દઈએ એમ પછી આપણે વગાડવું પડે એવું, એટલે ખાસ વગાડનારા ગાનારા તમારી ટીમ તો ખાસ તોય બધા આવવાનું જ છે. આપણા જ છે બહુ ગરબા તો, એટલે 26, 27 ને 28 ત્રણ દાડા નાસ્તા પાણી ગરબા નવરાત્રિના છે. જે થાળના યજમાન બન્યા હતા શ્રાદ્ધ નિમિત્તેના, એ બધાના પ્રસાદીનું પેકેટ ઓફિસમાંથી કલેક્ટ કરવાનું છે. તેઓ નામ છે સ્મિત જોડે, નવીનભાઈ જોડે, અને જે કથાના યજમાન છે એ સ્વામી જોડે કલેક્ટ કરશે. તો આરતી માટે બધા આવી જાઓ. અને જેને જેટલા થાળ લખાયા હતા શ્રાદ્ધ નિમિત્તે, કોઈના 2 થાળ હતા, કોઈના 3, કોઈના 4, એ બધાના ત્યાંથી જેટલા થાળ લખાયા હતા એટલા પેકેટ પ્રસાદીના ત્યાંથી લઈ લેવાના. તમે ત્યાં જણાવજો, એમને કદાચ ખબર ના હોય કહેવાનું તો એ તમને એટલા આપી દેશે, એમને ખબર છે. એટલે ખાસ તો એ લઈ લેજો. અને મેં કીધું એમ ઉત્સવ કરવો છે ને આપણે, તો ઓક્ટોબરની 19 તારીખે હનુમાન કાળી ચૌદશ છે, આપણનું પૂજન છે. તો એ દર રવિવારની સભામાં આપણે હનુમાનજી મહારાજનું પૂજનનો ઉત્સવ કરીશું. એના યજમાન સેવાને આવશે આવતા રવિવારે. અને દિવાળીનો આપણે દીપોત્સવ કરીશું. તો દિવાળી એવું આઈ થિંક 21 તારીખ દિવાળી છે અને 22 તારીખે આપણે 9 વર્ષ, એટલે અન્નકૂટ આપણું 22 તારીખે થશે. આપણે ચાલુ દિવસે જ કરીએ છીએ, જે દિવસે જે આવતો હોય પર્વ. તો ખાસ એ 21 તારીખ ને 22 તારીખ એ દિવાળીનો ઉત્સવ આપણે દીપોત્સવ ને અન્નકૂટનો ઉત્સવ કરીશું. જય સ્વામિનારાયણ. આરતી માટે યજમાનો આવો દયાળુ. ભાઈ કે પેલા કેટરિંગ ભાઈ શું કહેવાય ફાફડાનું જેને આજે ગ્રુપમાં મૂકી દઈશું તો બધા નોંધાઈ દેજો. જેને ફાફડા, જલેબી, એની ચટણી અને ઓલો સંભારો બી હશે, એટલે એ બધું ફોર્મમાં તમે સિલેક્ટ કરીને ભરી દેજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ ના વિચરણ સરોજ તમારા. વંદુ કર જોડી પ્રભુ, વંદુ કર જોડી. ચરણે દયાથી, ચરણે શીશ દયાથી, દુઃખ નાખ્યા તોડી. નારાયણ નર ભ્રાતા, દ્વિજ કુળ તનોધારી પ્રભુ, દ્વિજ કુળ તનોધારી. પામર પતિત ધાર્યા, પામર પતિત ધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ, કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68
तीरथ चरणे कोटि गया કાશી પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમથી છોટી કુટુંબ સહિત कसे आय अवसर करुणा निधि करुणा बहु की दी वाले करुणा बहु की दी मुक्तानंद कहे मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન आननी जय नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामी नारायण स्वामी नारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामी नारायण स्वामी नारायण સ્વામિનારાયણ નારાયણ हे स्वामी नारायण नारायण स्वामी સ્વામિનારાયણ 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 નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण સ્વામિનારાયણ 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 નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामी नारायण स्वामी नारायण સ્વામિનારાયણ સ્વામિનારાયણ स्वामी नारायण स्वामी नारायण સ્વામિનારાયણ નારાયણ. હવે જે યજમાનોનું નામ હમણાં રાકેશભાઈ બોલ્યા એ ચારેય યજમાનો જનમંગલ માટે આગળ આવશે. હાથ પગ ધોઈ પવિત્ર થઈ આજની સભાના રવિ સભાના ચારેય યજમાનોને વિનંતી કે આગળ આવજો. ચારેય યજમાનો બહેનો પણ એમના ધર્મપત્નીઓ આગળ આવજો પ્લીઝ. હરિ ઓમ મહાવર્ણિવેશરમ